ઓકે, થઈ ગયું સર. Okay. So let us start today's application. So that is આપણે જે આજે જોવા જઈ રહ્યા છે તે PLC એપ્લિકેશન કે પાર્ટ 1. સો આપણે જેમ બને તેમ મેક્સિમમ એપ્લિકેશન અને કવર અપ કરવાની ટ્રાય કરીશું. સો મોસ્ટ ઓફ આપણે પહેલા ઇલેક્ટ્રિકલ એપ્લિકેશન જોઈએ. ઓકે, જસ્ટ મિનિટ. સો આજે આપણે જોવા જઈ રહ્યા છે તેમાં મોસ્ટલી આપણે ઇલેક્ટ્રિકલ એપ્લિકેશન અને થોડીક ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસને લઈશું સો દેટ તમે વ્યવસ્થિત સમજી શકો કે આને કઈ રીતે યુઝ કરવાની છે. ઓકે, સો ડાયરેક્ટલી આપણે જઈએ એના પહેલા જોઈએ કે પીએલસી ને આપણે સર્કિટમાં કનેક્ટ કઈ રીતે કરીએ. ઓકે, તો ધારો કે મારે એક લેમ્પ ગ્લો કરાવવો છે. ઓકે, સો તમે અહીંયા જોઈ શકો છો કે આ એના પીએલસી ના આઉટપુટ છે. ઓકે, આ પીએલસી ના ઇનપુટ છે. આ મેઇન પીએલસી છે જેની અંદર આપણું મેઇન સીપીયુ પણ આવી જાય છે. સો આ તમારા ઇનપુટ આઉટપુટ સર્કિટરી છે. હવે જો તમારે આને આવી સિમ્પલ સ્વિચ નો યુઝ કરવો છે અહીંયા આગળ તો તમારે શું યુઝ કરવું જોઈએ? ડિજિટલ ઇનપુટ ડિજિટલ આઉટપુટ સર્કિટરી, એટલે કે આ બધા તમારા જસ્ટ લાઈક એ ડિજિટલ ઇનપુટ તરીકે વર્ક થશે. ઓકે, અને આજે આવા જે સિમ્પલ લેમ્પ ગ્લો કરાવવાના છે તો એ વસ્તુ તમારા ડિજિટલ આઉટપુટ થઈ જશે. ઓકે, D stands for digital. So digital input અને digital output. તો આ રીતે વર્ક થાય છે તમારું પીએલસી. હવે ધારો કે આની જગ્યા પર મારે કંઈક સિસ્ટમમાંથી મારા કંઈક વોલ્ટેજ આવી રહ્યા છે. સપોઝ મારી સિસ્ટમમાં મેં થર્મોકપલ કનેક્ટ કરેલું છે, એટલે આ મારી ઇન્ડક્શન ફર્નેસ હશે. ઓકે, ઓકે, સો ઇન્ડક્શન ફર્નેસ એટલે શું થાય કે આપણે એનું ટેમ્પરેચર માપવું છે. તો એના જોડે હું અમારું એક હોટ જંકશન કનેક્ટ કરીશ અને આ રેફરન્સ જંકશન પર શું હશે એ તમારો અહીંયા ટર્મિનલ્સ લગાવશો તે. તો એના થ્રુ હું એક પોઈન્ટ કોમન કરી લઈશ અને બીજા પોઈન્ટથી હું વોલ્ટેજ મેઝર કરીશ. ઓકે, સો એ જો મારા આ જે ટર્મિનલ્સ છે પીએલસી ના, તો એમાં મોટા ડિજિટલ ઇનપુટ્સ તો હોય છે, જોડે એનાલોગ પણ. એવું નહીં કે ફૂલી એનાલોગ વાપરીએ, ડિજિટલ તો હોય છે. એના જોડે ઘણી વખત અમુક જે મોડર્ન ટાઈપના કે પછી હાયર સિરીઝના જે પીએલસી આવતા હોય છે, જો જરૂર પડે તો તમે એમાં એનાલોગની ફેસિલિટી પણ માંગી શકો, એટલે કે એ સિરીઝ જ અલગ હશે. સો તમે એનાલોગ ઇનપુટ લઈ લો એટલે આ તમારો સિગ્નલ કેવો આવશે કે સપોઝ આનું પહેલા તમારે આમાં પીએલસી ની અંદર સ્કેલિંગ કરવા પડે. એટલે સપોઝ મારા 100 ડિગ્રી સેન્ટીગ્રેડ આવી રહ્યા છે, તેના કોરસ્પોન્ડિંગ અહીંયા ઇનપુટમાં કેટલા વોલ્ટેજ, એટલે ઇનપુટમાં જો આટલા વોલ્ટેજ માપે છે તો આ 100 ડિગ્રીના કોરસ્પોન્ડિંગ હશે. સપોઝ આ 110 ડિગ્રી 110 ડિગ્રી સેન્ટીગ્રેડ હશે તો એના કોરસ્પોન્ડિંગ અમુક આટલા વોલ્ટેજ. તો એ રીતે તમે આનું સ્કેલિંગ કરી શકો પીએલસી ની અંદર. સો આ રીતે તમારું આ વસ્તુ આગળ વધતી હોય છે. એટલે આપણે એનાલોગ સિગ્નલ્સ તમે ઇનપુટ કરાવી શકો, એટલે સિમ્પલ વોલ્ટેજ આવતા હોય છે, કરંટ આવતા હોય છે. એટલે બેઝિકલી આપણે એ જ આપી શકીએ અંદર. ટેમ્પરેચર ને બધું કેવું છે કે એ મિકેનિકલ ક્વોન્ટિટી છે. તો ટેમ્પરેચર કે પ્રેશર કે કોઈ પણ મિકેનિકલ થિંગ, સો તેને ઇનપુટ કરાવવું હોય તો આપણે ટ્રાન્સડ્યુસર વાપરીએ. તો ટ્રાન્સડ્યુસર શું કરશે? મિકેનિકલ એનર્જી એટલે કોઈ પણ એક એનર્જીનું બીજા એનર્જીમાં કન્વર્ઝન કરી શકે, તો આપણે એને ટ્રાન્સડ્યુસર કહીએ. તો આપણા કેસમાં મિકેનિકલ એનર્જી છે તેને ઇલેક્ટ્રિકલમાં કન્વર્ઝન કરાવવાનું છે. સો એના માટે આપણે અહીંયા આ થર્મોકપલ વાળું એક સેન્સર યુઝ કર્યું છે. ઓકે, સો જે તમને આ ટ્રાન્સફોર્મ કરીને આપશે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં, અને એ સિગ્નલ આપણે અહીંયા લઈ રહ્યા છે. સો એવા હાયર સિરીઝના તમારા સિગ્નલ લેવા હોય તો તમારે એનાલોગ ક્વોન્ટિટી પર જવા પડે. પછી આમાં એડીસી ને બધા કમ્પોનન્ટ્સ હોય છે, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર ને બધું, જે તમને કન્વર્ટ કરીને તમારા જે પ્રોસેસ સિગ્નલ હશે તેમાં કન્વર્ટ કરી આપશે. પણ બાકી આપણે સિમ્પલ જે એક્ચ્યુએશન લેવાના છે કે સેન્સરથી એક્ટિવેટ કરાવવાનું છે, જેના વોલ્ટેજ લેવલ બહુ ઓછા છે, તો આપણે એમાં ડિજિટલ લેવલના રેન્જમાં આવશે તો આપણે એને ડિજિટલી યુઝ કરીશું. એટલે કે આવા સિમ્પલ સ્ટાર્ટ બટન, સ્ટોપ બટન કે નોર્મલ પ્રોક્સી સેન્સર. પ્રોક્સી સેન્સર એટલે એવી વસ્તુ હોય છે કે સપોઝ આ તમારું સેન્સર પ્રોક્સી સેન્સર, હવે તમારે એને મોટરની સ્પીડ માપવી છે, તો આપણે શું કરીશું કે એક મેટાલિક પાર્ટ એના પર લગાવી દઈશું મોટરની શાફ્ટની ઉપર. અને જેટલી વખત આ પ્રોક્સી, આ ઇન્ડક્ટિવ ઇફેક્ટ સેન્સર છે. ઓકે, આપણે એને શું કહીએ છીએ? પ્રોક્સી સેન્સર. સો ઇન્ડક્ટિવ ઇફેક્ટ વાળું પ્રોક્સી સેન્સર જેટલી વખત આની સામેથી પાસ થશે, આ સેન્સરની સામેથી, એટલી વખત આમાં પલ્સ જનરેટ થશે. ને એને તમારે એન્કોડરના બેઝ પર કાઉન્ટ કરી લેવાના, તો તમે એને આરપીએમ પણ મેઝર કરી શકો છો. ઓકે, સો આ રીતે તમારા એનાલોગ સિગ્નલ્સ તમારા ઓપરેટ થતા હોય છે. હવે આઉટપુટમાં તમારે જો આવા સિમ્પલ લેમ્પ ગ્લો કરાવવા હોય તો તમારે શું કરવું જોઈએ કે સીધા તમે કનેક્ટ કરી શકો, કારણ કે એટલો વોલ્ટેજ ડેવલપ થતો હોય છે આઉટપુટમાં. આ બધા આઉટપુટ્સ છે.
ઓકે, પણ જો આવું ના કરવું હોય અને સપોઝ વધારે લેવલનું મારે કોઈ મોટર ફરાવવી છે, તો એના માટે શું કરીશું આપણે કે કંટ્રોલ લોજિક વાપરીશું કે અહીંયા તમારા હાયર વોલ્ટેજ લેવલ હશે, આ કંટ્રોલ આઉટપુટ તમારે અહીંયા સિગ્નલિંગ તમારે કરાવી દેવાનું કે આ સ્વિચ ઓન કરી દેશે ને એકોર્ડિંગલી આ વોલ્ટેજ સીધો તમારી આ સર્કિટમાં ઓપરેટ થઈ જશે. તો એક જાતનું એમ્પ્લીફાયર થિંગ ટાઈપ જ થશે કે અહીંયા આગળ તમે જસ્ટ કંટ્રોલ સિગ્નલ આપો, બાકીનું કામ આ કરી લેશે. ઓકે, સો આ રીતે તમે હાયર સિરીઝના આઉટપુટ પણ ઓપરેટ કરાવી શકો છો. ઓકે, ક્યાં તો પછી તમારે ડિજિટલ ની જગ્યાએ એનાલોગ આઉટપુટ યુઝ કરવા પડે કે જેનો વોલ્ટેજ લેવલ એટલો બિલ્ડઅપ થતો હોય કે તમારે પર્ટિક્યુલર કામને ઓપરેટ કરાવી શકે. તો આ રીતે તમારું એનાલોગ ઇનપુટ આઉટપુટ અને ડિજિટલ ઇનપુટ આઉટપુટ કામ કરતા હોય છે પીએલસીમાં. આપણે અત્યારે હાલમાં ડિજિટલ સિગ્નલ્સ પર એટલે કે આપણે જસ્ટ પ્રોગ્રામિંગ પર ફોકસ કરીએ કારણ કે આપણી વસ્તુ છે એપ્લિકેશન છે એની. ઓકે, કોડિંગ બેઝ. સો આ જો આ તમારા જે અમુક સિગ્નલ આવે છે જેવું કે એનો કોન્ટેક્ટ હોય શું હોય છે, નોર્મલી ઓપન હોય છે અને જ્યારે તમે એને પ્રેસ કરો ત્યારે એ ક્લોઝ થાય એટલે સપ્લાય તમારે અહીંયાથી અહીંયા આગળથી પાસ થશે અને તમને આ પીએલસીના ઇનપુટમાં મળી જશે. તો એનો એક જાતનો આ ઇનપુટ થયો. ઓકે, તે જ રીતે આ જો આ નોર્મલી અહીંયા ક્લોઝ છે. ઓકે, પણ મારે એનો વાળો ઓપરેશન વાપરવો છે કે જ્યારે ઓપન થશે, નોર્મલી ક્લોઝ છે એને પ્રેસ કરશું તો એ ઓપન થશે. એટલે મિનિંગ એવો નહીં થાય કે એનસી હશે તે એનો થઈ જશે. ઓકે, આ ક્યારે ના થાય. નોર્મલી ક્લોઝ હશે એ ઓપન થઈ શકે અને આ જે નોર્મલી ઓપન હશે એને પ્રેસ કરો તો એ ક્લોઝ થઈ શકે. તો આ રીતના તમારા સિગ્નલિંગ તમે ઓપરેટ કરાવી શકો એનો અને એનસી કોન્ટેક્ટથી. તો એ આપણે આગળ જોઈએ અંદર કઈ રીતે અંદર ઓપરેટ થાય છે. આપણે ડાયરેક્ટલી પ્રોબ્લેમ પર સ્વિચ ઓન કરીએ. આ જો અહીંયા આગળ મેં એક વેબસાઇટ લખી છે કે દેટ ઇઝ ફોર ધી રેફરન્સ, ફ્રોમ દેટ આઈ હેવ ટેકન. સો આપણો જે આ પ્રોબ્લેમ લઈએ, તમારો પ્રોબ્લેમ જ છે શું જો કે ડિટેક્ટિંગ ધી સ્ટેન્ડિંગ બોટલ્સ એટલે કે જે ઊભી બોટલો છે આ બધી કે એને ડિટેક્ટ કરાવો. ઓકે, ઓન ધી કન્વેયર એટલે આને કન્વેયર બેલ્ટ કહેવાય જેના પર આ પાસ થઈ રહી છે બેલ્ટ છે. અને પુશિંગ ફોલિંગ બોટલ્સ ઇન અ ટ્રે, જે પડી ગયેલી બોટલ હોય તો એને આ શું એક રોડ હશે કે આ જે સળિયો હશે એને ધક્કો મારી દેશે અને આ બોટલ ટ્રેમાં આવીને પડી જશે. તો આવું કંઈક લોજિક મારે ડેવલપ કરવાનું છે પીએલસી થી. ઓકે, તો પહેલા આપણે એની રિક્વાયરમેન્ટ જોઈએ કે આપણને જોઈએ છે શું શું. ઓકે, તો જો અહીંયા આગળ પહેલા મારે શું છે કે કન્વેયર બેલ્ટનું લોજિક આપણે આમાં નથી વાપરેલું કે આપણે સિમ્પલ આપણી ટાસ્ક શું છે કે જે ઊભી બોટલ હોય છે એને આ કન્વેયર બેલ્ટ પર આગળ વધવા દેવાની અને જો આડી બોટલ હોય તો તેને ટ્રેમાં પાડી દેવાની. ઓકે, સો આના માટે જો અહીંયા આગળ બે સેન્સર્સ વાપરેલા છે આ પેનલની ઉપર કે આ X1 જે સેન્સર છે એ ટોપ જે પોર્શન હશે બોટલનો આ રેડ વાળો એ ડિટેક્ટ કરશે અને X0 છે એ બોટમ પોર્શન ડિટેક્ટ કરશે. ઓકે, તો જો જ્યારે આ બે ડિટેક્ટ થાય સામટા એ ટાઈમે શું થશે, જો ક્રોસમાં બોટલ ઊભી નથી રહેવાની. ઓકે, તમે જે સોલ્યુશન બનાવો એ ઇન્ડસ્ટ્રીમાં ફિઝિબલ છે કે નહીં, એટલે કે એપ્લાય કરવા લાયક પણ છે કે નહીં એ પણ ચેક કરવાનું. જેવું કે આ લોજિક, આ બોટલ જે ત્રાસી છે તો એવું થઈ શકે કે ઉપરનો પોર્શન સેન્સ થઈ શકશે પણ નીચેનો પોર્શન સેન્સ ના થાય કારણ કે સેન્સર તો ઉભી લાઈનમાં મૂકેલા છે આપણે. તો એવું થાય કે બોટલનો જે બોટમ એન્ડ છે એ સેન્સ ના થાય પણ ટોપ એન્ડ એ સેન્સ થઈ જશે. સો આવું લોજિક એટલે કે આવી બોટલ રહેવાની જ નથી. ઓકે, આવી ગ્રેવિટી બનતી નથી આપણી. સો એના લીધે આ લોજિક આપણું એપ્લાયકેબલ નથી. ઓકે, હવે અહીંયા આગળ જોઈએ તો એટલે લોજિકલી તમારી બોટલ તો આ સ્ટ્રેટ લાઈનમાં જ રહેવાની છે. એટલે એટ અ ટાઈમ તમારા બે પોર્શન ડિટેક્ટ થશે, એક તો ટોપ પોર્શન, બીજો આ બોટમ પોર્શન. ઓકે, એટલે આને એક પોર્શન કહેવાશે અને આ બોટમ પોર્શન ઓફ ધી બોટલ. ઓકે, એટલે તમારા સેન્સર શું છે તો બે સેન્સર છે એક X0 અને X1. એટલે એ શું થયા તમારા ઇનપુટ થયા પીએલસી માટેના કે પીએલસીમાં બે વસ્તુ સેન્સ હશે ત્યારે તમારે ઓપરેટ કરાવવાનું છે. હવે એનું લોજિક અલગ અલગ રીતે લોજિક જોઈએ. ઓકે, બીજું એ છે કે જ્યારે આ બેલ્ટ ફરી રહ્યો છે, એના આ બોટલનું પેકિંગ થઈ રહ્યું છે, એ બધો ઓબ્જેક્ટિવ નથી અત્યારે. આપણો ઓબ્જેક્ટિવ ખાલી આટલો જ છે કે આપણે ઊભી બોટલ હોય તેને આગળ વધવા દેવાની અને પડેલી બોટલને ટ્રેમાં ફેંકી દેવાની. હવે ટ્રેમાં ફેંકી દેવાની ક્યારે, જ્યારે બોટલ પડી ગયેલી હોય. તો બોટલ પડી ગયેલી હશે તો બી બોટમનો પોર્શન તો સેન્સ થશે પણ જે ટોપ પોર્શન હશે એ સેન્સ નહીં થાય. ઓકે, સો આવા કેસમાં શું થશે કે આ તમારો જે રોડ હશે એને ધક્કો મારી દેશે અને આ ટ્રેમાં આવીને પડી જશે. સો તમારા આઉટપુટ શું ચલાવવાનો,
કે આ y0 એ y0 શું છે, તમારા રોડ છે, સિલિન્ડર છે, એને ઓપરેટ કરાવી દઈશું. ઓકે, એને સ્વિચ કરાવશું એટલે એના જોડે જે મોટર હશે તે ઓન થઈ જશે અને એને આગળ ફરાવશે, જે આને સિલિન્ડર થી આ એટલે કે આ રોડ છે એનાથી આ જે બોટલ હશે તેને ટ્રેમાં ફેંકી દેશે. સો એના માટે તમારે y0 એ આઉટપુટ બનશે. હવે એનું લોજિક શું આવશે, y0 ક્યારે ઓપરેટ થશે, જ્યારે x0 ડિટેક્ટ થાય. ઓકે, એટલે આને જો આને લોજિકલી મારે બનાવવું હોય તો કઈ રીતે બનાવવું જોઈએ, પ્લસ થી માઇનસમાં, કે મારો આઉટપુટ થયો આ y0. ઓકે, એ ક્યારે ઓપરેટ થવું જોઈએ, બસ એટલું ટાસ્ક છે, બાકી કઈશું નહીં કરવાનું, બેલ્ટ આપોઆપ ચાલ્યા કરશે. પણ ક્યાં પડેલી બોટલને ફેંકી દેવાની, બાકી બધું જેમ છે તેમ ચાલવા દેવાનું. ઓકે, સો એના માટે શું કરવું જોઈએ કે જ્યારે તમારો ઇનપુટ કયો, સો બોટમ વાળો જે પોર્શન છે એ ડિટેક્ટ થશે. ઓકે, અને આ પોર્શન છે, ટોપ પોર્શન ડિટેક્ટ ના થાય, એટલે કે x0 જ ખાલી ડિટેક્ટ થાય, x1 ડિટેક્ટ ના થાય. ઓકે, તે ટાઈમે તમારો આઉટપુટ ઓન થવો જોઈએ. એટલે એનો મિનિંગ શું થયો, કન્ડિશન શું, આ બે કન્ડિશન ચેક કરવાની, ઇન x0 અને x1, તો જ આ ઓપરેટ થશે. એટલે x0 એન્ડ x1, x0 અને x1, એનો મિનિંગ શું થયો કે આનું લોજિક શું હશે, એન્ડ લોજિક હશે. ઓકે, બેવ સેન્સરનો ઇનપુટના બેઝ પર ડિપેન્ડ કરે છે ને કે આ બોટલને રાખવાની કે ફેંકી દેવાની. સો એટલા માટે આ એન્ડ લોજિક, આ અને આ, એટલા માટે એન્ડ લોજિક આપણે કઈ રીતે યુઝ કરીએ, સિરીઝમાં કનેક્ટ કરીએ. હવે આ x0 અને x1, હવે એના કોન્ટેક્ટ કેવા હોવો જોઈએ, જ્યારે x0 ડિટેક્ટ થાય પણ x1 ડિટેક્ટ ના થાય, ત્યારે તમારો આ રોડ ઓપરેટ થવો જોઈએ. એટલે કે બોટલ પડી ગયેલી હશે તો x0 મીન્સ બોટમ સેન્સર ડિટેક્ટ થશે પણ ટોપ સેન્સર ડિટેક્ટ ના થાય. ઓકે, સો આપણે આ લોજિક વાપરીએ. એટલે કે જ્યારે આ 0 છે અને આ ડિટેક્ટ નથી થયો, એટલે કે ધારો કે x0 તમારો ડિટેક્ટ થયો, ત્યારે શું થશે, x0 એ ક્લોઝ થઈ જશે અને x1 ડિટેક્ટ ના થયો તો જેમની તેમ જ રહેશે, એટલે કે NC કોન્ટેક્ટ જ રહેશે. તો સપ્લાય અહીંયાથી આગળ પણ વધ્યો અને તમારો આઉટપુટ એનર્જાઇઝ થઈ જશે. ઓકે, હવે એવું થાય કે ધારો કે હવે આને બીજી રીતે જોઈએ કે બોટલ જ્યારે ઓરિજિનલ કન્ડિશન ઊભી કન્ડિશનમાં આવશે ત્યારે શું x0 ડિટેક્ટ થશે, તો આ x0 ની સ્વિચ આ ઓન થઈ જશે અહીંયા આગળ. એટલે અહીંયા આગળ ફરીથી હું ડ્રો કરું છું, તો x0 ઓન થયો. હવે x1 પણ ઓન થશે, ક્યારે, જ્યારે બોટલ સીધી હશે, ઊભી હશે, સ્ટેન્ડિંગ બોટલ. સો એ ટાઈમે આ જે x1 સ્વિચ હશે જે નોર્મલી ક્લોઝ છે એ ડિટેક્ટ થશે, એટલે x1 શું થશે, નોર્મલી ક્લોઝ એ ઓપન કન્ડિશનમાં જાય, એટલે આ સ્વિચ અહીંયાથી બ્રેક થઈ જશે. ઓકે, એટલે x1 વાળી પોર્શન ઓપન થઈ જશે અને તમારું આઉટપુટ એનર્જાઇઝ નહીં થાય. તો આ વાત બરાબર પણ છે કે તમારે બોટલ પડેલી નથી, સ્ટેન્ડિંગ જ છે, તો એને ફેંકવાની નથી, એને આગળ વધવા દો. પણ જ્યારે તમારું x0 અને બોટલ ના હોય, ધારો કે ઓકે બોટલ નથી, ત્યારે શું x0 એ ડિટેક્ટ નથી થવાનું. તો એનું લોજિક બતાવીએ તો આ x0 ની સ્વિચ જે ડિટેક્ટ નથી થતી, એટલે એ પણ ક્લોઝ નથી થવાની, અને x1 જે નોર્મલી ક્લોઝ છે એ પણ ડિટેક્ટ નથી થતી. મીન્સ કે જ્યારે આ બે વચ્ચેની ગેપ આવે છે બોટલ વચ્ચેની, તે ટાઈમે x1 પણ ઓપરેટ નથી થવાનો. સો આ સર્કિટ તમારી ઓપન જ નથી, મીન્સ ક્લોઝ જ નથી થવાની, એટલે તમને આઉટપુટ પણ મળશે નહીં. ઓકે, લોજિકલી આપણે જોઈએ તો હું તમને આનું શોર્ટમાં લોજિક ફરીથી બતાવું. તમને ઇનપુટ આઉટપુટ ખબર પડી ગયા. હવે આપણે અલગ અલગ કન્ડિશન લઈએ કે જ્યારે બોટલ પડેલી છે ત્યારે શું થવું જોઈએ કે મારો સેન્સર x0 ઓકે એ પડેલી હશે તો x0 ડિટેક્ટ થશે, એટલે આ ક્લોઝ થઈ જશે. પછી x1 જે પહેલા ક્લોઝ હતી, ઓકે, પણ x1 ડિટેક્ટ નથી થતી, એટલે આ ક્લોઝ ની ક્લોઝ જ રહેશે, કારણ કે NC કોન્ટેક્ટ છે, એનો કોન્ટેક્ટ એક ક્લોઝ થઈ. ઓકે, અને તમારા બાજુ આઉટપુટ, એટલે આ કન્ડિશનમાં બોટલ ઓકે ફોલિંગ બોટલ, એટલે બોટલ માટે પડી ગયેલી છે તો ફેંકવા માટેનું સેન્સર રેડી થઈ જશે. બીજું લોજિક જોઈએ કે જ્યારે સી જેમ બને તેમ જો પ્રોગ્રામ તો બધા લખી શકે, તમે ઘણી બધી લાઈનમાં પ્રોગ્રામ લખશો તો વધારે કોડ વપરાશે, વધારે મેમરી વપરાશે, તો એ સ્માર્ટ પ્રોગ્રામિંગ ના કહેવાય. સ્માર્ટ પ્રોગ્રામિંગ કોને કહેવાય કે જ્યારે તમે બહુ ઓછી લાઈનમાં પ્રોગ્રામ લખી શકો, શોર્ટમાં લોજિક ડેવલપ કરી શકો, તેને સ્માર્ટ પ્રોગ્રામિંગ કહેવાય. ઓકે, સો આપણે અહીંયા આગળ એવું જ કરીશું, જેમ બને તેમ ઓછા પ્રોગ્રામિંગ લાઈનમાં. સો આજના જેટલા પણ એપ્લિકેશન હશે બધી 5 લાઈનથી ઉપર નથી જવાની. સીધી પ્રોસેસ કે કેટલી પ્રોસેસને આપણે આટલી શોર્ટ લાઈનમાં પ્રોગ્રામ કરી શકીએ. તો હવે જુઓ કે ધારો કે
બોટલ સીધી ઊભી છે એ ટાઈમે શું થશે કે x0 જ્યારે સેન્સર પાસે અહીંયા આગળ બોટલ આવશે ત્યારે શું થશે x0 પણ ડિટેક્ટ થશે એટલે આ સ્વિચ ક્લોઝ થઈ જશે અને x1 વાળી સ્વિચ એ પણ ડિટેક્ટ થશે તો જે NC હતી હવે શું થઈ જશે ઓપન થઈ જશે. ઓકે એટલે આ સર્કિટ ઓપરેટ નહીં થાય. એ વાત બરાબર છે કારણ કે ઊભી બોટલ હોય તો ઓપરેટ નહીં કરાવવાનું. આ સિલિન્ડર આ જે રોડ છે તેને ઓપરેટ નહીં કરાવવાનું. ત્રીજો કેસ લઈએ કે જ્યારે બે બોટલ વચ્ચેની ગેપ કે જ્યારે બોટલ ડિટેક્ટ જ નથી થતી તો તે ટાઈમે શું થશે કે આ જે x0 છે એ ડિટેક્ટ નહીં થાય કારણ કે કોઈ આ સેન્સર એક્ટિવેટ નથી થવાનું અને આ બીજું સેન્સર જે નોર્મલી ક્લોઝ છે એ શું છે x1 છે એ પણ ડિટેક્ટ નહીં થાય એટલે જેમનું તેમ જ રહેશે. સો તમારો આઉટપુટ જોવો તો આ સર્કિટ બ્રેક થયેલું હશે એટલે આઉટપુટ ઓપરેટ નથી થવાનું. ઓકે સો આ તમારી આ કન્ડિશન છે એટલે લોજિક શું થયું કે ઓપરેશનનું લોજિક આપવાનું કારણ કે આપણે વસ્તુ ઓપરેટ કરે છે ને આઉટપુટ ક્યારે જનરેટ થશે જ્યારે આ કન્ડિશન સેટિસ્ફાઈ થશે. એટલે એનો મિનિંગ શું થયો કે મારે પહેલા શું યુઝ કરવું જોઈએ સર્કિટમાં એક N નો કોન્ટેક્ટ એક NC કોન્ટેક્ટ અને એક આઉટપુટ. ઓકે તો આપણે આને ડેવલપ કરીએ આ લોજિક. તો ઓકે હવે મેં તમને કીધું જે રીતે આ સિમ્યુલેટર દેખાય છે વસીમ સર? દેખાય છે. ઓકે ઓકે દેખાય છે. આ વરસાદ વધારે છે એટલે હું માઇક ઓફ કર્યું છે. ઓકે કઈ વાંધો નહીં. ઓકે હવે પહેલી મારી સ્વિચ હતી એક ઇનપુટ 0 તરીકે લઈ લો એ તમારો x0 તરીકે વર્ક કરશે. બીજી સ્વિચ હતી એ મારી x1 તરીકે ઓપરેટ થશે એટલે હું ધારે કે એને IP1 સ્વિચ લઈ લઉં. ઓકે જો તમે એકદમ ઈઝી પ્રોગ્રામિંગ છે. ઓકે અને આઉટપુટ મારો એ ધારો કે હું આઉટપુટ 0 લઈ લઉં OP0. ઓકે હવે આપણે લોજિક ઓપરેટ કરાવીએ તો આ મારું રન પ્રોગ્રામિંગ. જો આ જ્યારે મેં ઓન કર્યું ત્યારે NC કોન્ટેક્ટ તો એ ક્લોઝ જ બતાવે છે કારણ કે NC છે નોર્મલી ક્લોઝ છે સપ્લાય હજુ ઓન નથી થયો. ઓકે હવે હું જ્યારે ઇનપુટ ઓન કરું ઓકે ત્યારે શું થશે કે ઇનપુટ ઓન થયો ઇટ મીન્સ વોટ કે જે તમારી આ જે સર્કિટ છે અહીંયા આગળ હા તો અહીંયા આગળનું જે તમારું આ ઇનપુટ આ મારું આ જે પોર્શન છે એ ઓપરેટ થયો. એ પહેલા ઓપન સર્કિટ હતી. હું જ્યારે પહેલી સ્વિચ ઓન કરું છું એટલે ઇટ મીન્સ વોટ કે આ તમારી આ સેન્સર ડિટેક્ટ કરશે લોઅર સેન્સર કે બોટલનો લોઅર પોર્શન ડિટેક્ટ થશે અને આ સ્વિચ જે NC કોન્ટેક્ટ ઓકે એને કશું નથી કરતો એટલે કે ઉપરનો પોર્શન ડિટેક્ટ નથી થતો બસ આ બોટમ પોર્શન જ ડિટેક્ટ થાય છે. એનો મિનિંગ થયો એ થયો કે બોટલ પડી ગયેલી છે તો તમારો આઉટપુટ આવવો જોઈએ તો જોઈએ કે આ પ્રોગ્રામિંગ થી આવે છે કે નહીં. તો હું જ્યારે ઇનપુટ સ્વિચ ઓન કરું છું તો આઉટપુટ મારો ઓન થઈ જાય છે. આ OP0 તમને જો બતાવે છે લાઇટ. ઓકે હવે ધારો કે લોઅર પોર્શન ડિટેક્ટ થયો અને અપર પોર્શન પણ ડિટેક્ટ થયો એનો મિનિંગ શું થયો કે આ બીજો સેન્સર એટલે કે ઇનપુટ 1 સ્વિચ એ પણ ઓપરેટ થશે. એ જે પહેલા નોર્મલી ક્લોઝ હતી હવે આ પ્રેસ કરવાથી શું થાય જ્યારે હું સ્વિચને ક્લોઝ કરું છું તો એ ઓપન થઈ જશે એટલે તમારો આઉટપુટ જતો રહેશે. એનો મિનિંગ શું થયો કે આ બે સ્વિચ ડિટેક્ટ થઈ છે એનો મિનિંગ એવો થયો કે x0 અને x1 એટલે કે ટોપ સેન્સર અને બોટમ સેન્સર બેઉ ડિટેક્ટ થયા છે. એના લીધે તમારું બોટલ પૂરેપૂરી ડિટેક્ટ થઈ છે એવું કહી શકાય. જ્યારે બેઉ સ્વિચ નથી આવતી એનો મિનિંગ એવો થયો કે બોટલ નથી બેલ્ટ પર તમને બોટલ નથી દેખાતી તેવા કેસમાં બેઉ સ્વિચ ઓપન કરી દે તો જો તો એ આઉટપુટ ઓપરેટ નથી થતો. ઓકે તો આ તમારા જે 3 કેસને આપણે એક જ લાઈનની અંદર પ્રોગ્રામિંગ કરી લીધું. ઓકે સો આ શું હતું સિમ્પલ એક બોટલિંગનું હતું કે જે ખાલી પડેલી બોટલ હોય એને ફેંકી દેવાની અને સીધી બોટલ હોય તો એને આગળ જવા દેવાની અને બોટલ ના હોય કારણ કે એવું તો નથી કે બધી બોટલ કન્ટિન્યુઅસલી આવતી છે વચ્ચે ગેપ પણ આવવાની તો એ પણ આપણે લોજિકમાં કવર અપ કરવા પડે. તો સેન્સર શું કરશે એ તો ડિટેક્ટ જ કરતું રહેશે. તો આ કયા ટાઈપના સેન્સર હોઈ શકે પ્રોક્સી સેન્સર હોઈ શકે ક્યાં તો ફોટોસેલ અને LED ટાઈપના કે આ બાજુથી LED મૂકો વચ્ચે આ બોટલ આવે કે નહીં આવે. જો બોટલ ના હોય તો આ બાજુ આ ફોટો અહીંયા આગળ LED અને આ બાજુ ફોટો સેન્સર
ફોટો ડાયોડ કે જ્યારે લાઇટ આના પર એમિટ થશે ત્યારે સર્કિટ ઓન રહેશે અને જ્યારે વચ્ચે બોટલ આવે ત્યારે સર્કિટ બ્રેક થઈ જાય, એટલે કે લાઇટ બ્રેક થાય તો આ સર્કિટ એ પ્રમાણે ઓપરેટ કરાવી શકો તમે. એલઈડી અને ફોટો ડાયોડનું કોમ્બિનેશન તમે ભણ્યા જશો. ઓકે, નાઉ હવે આપણે થોડી ઇલેક્ટ્રિકલ એપ્લિકેશન લઈએ. આ એક ઇન્ડસ્ટ્રીયલ એટલે બેચ લાઇન પ્રોસેસ કહેવાય આને. સો એ જોઈએ. ઓકે, થોડી હજુ આગળ જોઈએ એપ્લિકેશન. ઓકે, મેં અત્યારે જે લોજિક તમને બતાવ્યું તે. ઓકે, હવે આ વસ્તુ જો આપણે આ બધું બધા ભણ્યા જશો કે ડોમેસ્ટિક વાયરિંગ જે આપણા ઘરમાં નોર્મલી કયું ટાઈપનું વાયરિંગ હોય છે, બેઝિક કેસની વાત કરું છું, એ લૂપ વાયરિંગ હોય છે. ઓકે, એટલે લૂપ વાયરિંગમાં શું હોય છે કે આપણે જે મેઇન લાઇન્સમાંથી આવતા હોય છે ફેઝ અને ન્યુટ્રલ વાયર વચ્ચે શું કરીએ આપણે એક ફ્યુઝ મૂકીએ. આપણું તો કંટ્રોલ પોર્શન છે એટલે અત્યારે આ બધું નથી, પણ આ મેઇન ઇલેક્ટ્રિકલ વાયરિંગ એટલે આટલું તો જોઈએ છે આપણને. હવે આગળ ગયા તો મીટર આપણે યુઝ કર્યું. ઓકે, એના પછી આપણે મેઇન કોઈ સ્વિચ એમસીબી કે એ રીતે યુઝ કરીએ કે જેના જોડે પણ આપણે દરેક લેવલ પર અર્થિંગ તો યુઝ કરેલો હોય છે. આગળનો પોર્શન આપણો એટલો બધો ઓબ્જેક્ટિવ નથી કારણ કે આ તો જીબી વાળા આપણને આપે છે. અહીંયા આગળ મેઇન ફ્યુઝ આવે છે એટલે પ્રોટેક્શન તો આપણું આવી ગયું. ત્યાર પછી મીટર છે તો મીટરની બોડી પર પણ હવે ઘણી વખત પેટી મૂકેલી છે ત્યાંથી લીકેજ કરંટ પણ પાસ થતો હોય, એટલા માટે એને પણ અર્થ કરીને રાખીએ. આ અર્થ કનેક્શન તમને આવડે છે, અર્થિંગ, પાઇપ અર્થિંગ, પ્લેટ અર્થિંગ, લાઈક ધેટ. પછી આ અર્થ વાયર જે મેઇન જે સ્વિચ બોર્ડ હશે તેની બોડીને પણ અર્થ કરીને રાખીએ છીએ કે ત્યાં પણ લીકેજ કરંટ ના આવે. ઓકે, અને પછી દરેક કમ્પોનન્ટ જે સ્વિચીસ હશે તેના તો ઇન્ડિવિજ્યુઅલ અર્થિંગ પોઈન્ટ તમને ખબર છે. 3 પિન હોય છે, જે અપર પિન જે હોય છે જાડી પિન ને લાંબી પિન એ તમારી અર્થ પોઈન્ટ હોય છે. ઓકે, તો બાકી શું બચ્યા? આ તમારી ફેઝ લાઈન અને આ બોટમ વાળી આ ન્યુટ્રલ લાઈન. તો જે તે સ્વિચ હું ઓન કરીશ અને આપણને ખબર છે કે દરેક તમારા એપ્લાયન્સમાં પેરેલલમાં કનેક્ટ હોય છે. આ લોજિક તમને ખ્યાલ છે. સો જે સ્વિચ ઓન કરીશ તે લેમ્પ મારા ગ્લો એટલે કે મારી એલિમેન્ટ ઓપરેટ થવા જોઈએ, એટલે કે એપ્લાયન્સીસ મારા ઓપરેટ થવા જોઈએ. તો આના માટે મારે શું કરવું જોઈએ કે દરેકના પેરેલલ કનેક્શન આપવા જોઈએ અને દરેક સર્કિટ ઇન્ડિવિજ્યુઅલી ઓપરેટ થવી જોઈએ. પેરેલલમાં છે એટલે કોઈ બી એક સર્કિટ બ્રેક થશે એટલે એક સ્વિચ ઓપન રાખો તો બીજી સ્વિચ પર ઇફેક્ટ નથી આવતો. ઓકે, આ લોજિક તમને ખ્યાલ છે. તો આ લૂપ વાયરિંગને આપણે પીએલસીમાં ઓપરેટ કરાવીએ. ઓકે, તો આનું લોજિક પણ ઈઝી છે કે આપણે એક નવી ફાઇલ લઈ લઈએ. જુઓ, હવે ધારો કે મારી પાસે એક મેઇન સ્વિચ છે. ઓકે, તો ધારો કે IP0 એ મેઇન સ્વિચ છે. હવે હું એક બીજી સ્વિચ યુઝ કરું છું. આ પહેલા નંબરની સ્વિચ જે મારા પહેલા રૂમની કોઈ કાં તો મારો ફર્સ્ટ લેમ્પ ગ્લો કરે છે. ઓકે, અને એ આઉટપુટમાં નાખીએ અને એ એકોર્ડિંગલી મને આઉટપુટ 1 આપે છે. ઓકે, તો આને આપણે થોડી કોમેન્ટ લખી દઈએ કે આ શું છે. સો જ્યારે ઇનપુટ 1 ઓન ત્યારે આઉટપુટ 1 ઓન થાય. બરાબર, એટલે કે આ તમારો લેમ્પ છે. હું જસ્ટ ખાલી કોમેન્ટ લખું કે જેથી આપણને યાદ રહે કે આ વસ્તુ શેના માટે આપણે લખી છે. હવે બીજી આપણે વસ્તુ લઈએ કે જ્યારે મેઇન સ્વિચ તો ઓન હોય તો જ, નહીં તો મેઇન સ્વિચ ઓફ હોય તો પછી સર્કિટ ઓપરેટ ના થાય. એટલા માટે હું IP0 સ્વિચ લઉં છું જે તમારી મેઇન સ્વિચ ઇન્ડિકેટ કરે છે. હવે ધારો કે આપણે બીજો એક લેમ્પ લઈએ કે તો બીજી એક સ્વિચ લઈએ IP2 સ્વિચ. એનાથી સપોઝ ધારો કે એક જ રૂમનું મકાન છે અને ઘરમાં આપણે લેમ્પ ચાલુ કર્યો. હવે ધારો કે હું ફેન ચાલુ કરવા માંગુ છું તો ધારો કે એ મારો આઉટપુટ 2 છે. ઓકે, એટલે કે when IP2 on then P2 જે ફેન છે મારો on. આ જસ્ટ ખાલી કોમેન્ટ થી તમને શું કે પ્રોગ્રામિંગ ખબર પડે કે આ તમે આ તો નાના નાના ઇન્ડસ્ટ્રી નાના નાના કમ્પોનન્ટ છે, પણ જ્યારે ઇન્ડસ્ટ્રીની મોટી પ્રોસેસ લખશો ત્યારે તો ખબર ના પડે કે આ કોડ શાના માટે લખ્યા છે. એવા કેસમાં તમને કોમેન્ટ લખેલી તો કોમેન્ટ આપણને કેવું યુઝરને ઈઝી પડે, એટલા માટે આપણે આ લાઈન આ રીતે કોમેન્ટ લખીએ છીએ. ઓકે, અને ધારો કે હું ત્રીજી વસ્તુ યુઝ કરું છું કે આ મારું મેઇન સ્વિચ અને ઇનપુટ 3 યુઝ કરું છું કે જે મારી ટીવી ચાલુ કરે છે. કે આ રીતના તમે મલ્ટિપલ બનાવી શકો. હું તમને જસ્ટ ખાલી એક એક્ઝામ્પલ આપી રહ્યો છું કે આઉટપુટ 3 મને ઓપરેટ કરી આપશે. ઓકે, તો આ શાના માટે છે કે when input 3 is on
then P3 means TV. On. ઓકે, સો આ રીતે તમારું લોજિક છે. તો આપણે આને રન કરાવીને જોઈએ કે ઓપરેટ થાય છે કે નહીં. ઓકે, જો મેઇન સ્વિચ ઓન નથી કરતો અને હું ઇન્ડિવિજ્યુઅલી સ્વિચ ઓન કરવા જાઉં છું. જો ઓપરેટ થાય છે, કોઈ પણ લેમ્પ મારો ગ્લો નથી થતો. ઓકે, હવે શું કરું છું, ઇનપુટ સ્વિચ આપું છું, મેઇન સ્વિચ. તો આ જો આ બધી લાલ પોર્શન આવી ગયા છે, એટલો પોર્શન તો ઓન થઈ ગયો છે. હું જ્યારે ઇનપુટ 1 આપું છું તો જો જે તે લેમ્પ ગ્લો થાય છે. ઇનપુટ 2 આપું છું તો એ પણ ઇન્ડિવિજ્યુઅલી ઓપરેટ થાય છે. ઇનપુટ 3 આપું છું તો ઇન્ડિવિજ્યુઅલી ઓપરેટ થાય છે. ઓકે, મલ્ટિપલ આપી દે તો મલ્ટિપલ પણ થશે. એટલે જે તમે ઇન્ડિવિજ્યુઅલી સર્કિટને ઓપરેટ કરાવી શકો. જ્યારે લેમ્પ જોઈએ કે ટીવી જોઈએ તો ઇન્ડિવિજ્યુઅલી તમે ઓપરેટ કરાવી શકો છો આને. સો આ શું થયું, તમારું ઘરનું જે ડોમેસ્ટિક વાયરિંગ હોય છે, લૂપ વાયરિંગ, સો એ કેસ છે. ઓકે, હવે આપણે બીજી કોઈક સર્કિટ જોઈએ. ઓકે, સો ચાલો આને જોઈએ. આ શું છે, તમે આ બહુ જનરલ કેસ જોયો હશે. આપણે તમે કદાચ વાયરિંગ તો ભણ્યા હશો. તો કઈ કઈ ટાઈપની વાયરિંગ હોય છે? તો એક લૂપ વાયરિંગ હોય છે, બીજી સ્ટેરકેસ વાયરિંગ હોય છે. એક મિનિટ. હા હા સર. હમણાં ભાઈ આવે છે તમારા વાયરિંગ નો સબ્જેક્ટ હમણાં 5th સેમિસ્ટરમાં, બરાબર? તો પેલું આગળ ચાલેલું ને તે લૂપ વાયરિંગ છે, જે જનરલ છે, તે આ સ્ટેરકેસ વાયરિંગ આપણા જોઈ લીધેલું છે બધાએ. વાયરિંગ નું પહેલું જ ચેપ્ટર છે, બરાબર ને? ઓકે ઓકે, હા. તો સ્ટેરકેસ વાયરિંગ હોય છે. ત્યાર પછી એટલે આપણે જોઈએ અને પ્રોગ્રામ કરી જોઈએ, પણ એક્ઝામ્પલ તમને આપી દઉં તો સ્ટેરકેસ હોય છે. પછી બીજું શું હોય છે? આ સ્ટેરકેસ યા તો બે માળની વચ્ચે એક તમે લેમ્પ સળગાવો જેથી બેઉને પ્રકાશ મળી રહે. બીજું છે કે આ ઉપર નીચેથી ગમે ત્યાંથી તમારે સ્વિચ ઓપરેટ કરાવવી છે, ક્યાં તો તમે ઘરમાં ઘૂસો ત્યારે, ક્યાં તો બેડરૂમમાં હોય તો બેડરૂમમાં લાઇટ કઈ રીતે કરાવો છો, જ્યારે એન્ટર થાય ત્યારે લાઇટ ઓપરેટ કરાવો છો, અને જ્યારે જસ્ટ તમારો જે બેડ હોય છે જસ્ટ એની બાજુમાં પણ એક લાઇટ સ્વિચ મૂકો છો, જેનાથી તમે એ પણ ઓપરેટ કરાવો. તો એ પણ એકચ્યુઅલી ભલે બેડરૂમમાં છે એટલે કે એને બેડરૂમ વાયરિંગ ના કહેવાય, એને તો સ્ટેરકેસ વાયરિંગ જ કહેવાય, કારણ કે જનરલ કેસ એનો આ હતો. ઓકે, પણ ત્યાં તમે એપ્લિકેશનમાં યુઝ કરી શકો છો એને. એટલે બે જગ્યાથી તમે એક વસ્તુને ઓપરેટ કરાવવું હોય તો આ સ્ટેરકેસ વાયરિંગનો યુઝ કરી શકો છો તમે. ઓકે, પછી બીજું એક લોજિક છે આ હોસ્ટેલ વાયરિંગ. ઓકે, હોસ્ટેલમાં તમને ઘણા બધા એપ્લાયન્સ ચલાવવાની પરમિશન નથી હોતી. નહીં તો તમે તો પછી સગડી પણ ચલાવો અને બધું કરો તો વાયરિંગ ફૂગી મારો પછી. ઓકે, સો ઇન્ડિવિજ્યુઅલી નોર્મલી તમને એક લેમ્પ અને ફેનની જ ફેસિલિટી આપતા હોય છે. સો આ લેમ્પ વાળી સર્કિટ છે કે જો જેમાં કે ઇન્ડિવિજ્યુઅલી દરેક રૂમ એવું નહીં કે પહેલો રૂમ, ધારો કે 3 લાઈનમાં લેમ્પ છે એને ઓપરેટ, ક્યાં તો રૂમ છે તેને વાયરિંગને ઓપરેટ કરાવવું છે મારે, તો ઇન્ડિવિજ્યુઅલી લેમ્પને ગ્લો કરાવવો હોય તો પણ તમે કરી શકો છો. બીજું છે કે એના જોડે જે તે મારા રૂમમાંથી કોઈ, ધારો કે જે વોર્ડન હોય છે, કેરેક્ટર જે કહીએ છીએ આપણે, તો એ કોઈક રૂમમાંથી કોઈ છોકરાને બોલાવવા માંગે છે, તો એના જે તે જગ્યાનું લેમ્પ ગ્લો થશે એટલે એ સ્ટુડન્ટે ઓફિસમાં આવવાનું રહેશે. તો જોડે બેલ પણ વાગશે અને લેમ્પ પણ ગ્લો થશે. એવું કંઈક બનાવવું હોય તો આ હોસ્ટેલ વાયરિંગ વિથ બેલ છે. આ ગોડાઉન વાયરિંગ, ઓકે, એ પણ તમને ખ્યાલ છે. એક પછી એક ગોડાઉનમાં અંદર જાઓ, લાઈનમાં રૂમ હોય છે, તો એના માટે એક પછી એક લેમ્પ ગ્લો કરાવવાનો છે, સિક્વન્સમાં થવો જોઈએ. તો આનું વાયરિંગ પણ જોઈએ. અને આ મોટર સ્ટાર્ટ સ્ટોપ લોજિક, કે એને વચ્ચે કોઈ મોટર ચાલુ છે કે બંધ છે ચેક કરવું હોય તો પણ કરી શકો છો. તો આટલા લોજિક અત્યારે જોઈએ. ત્યાર પછી બીજા જે ફેકલ્ટી મેમ્બર છે તે તમને હજુ થોડી હાયર એપ્લિકેશન બતાવશે. તો ચલો આ કેસને લઈએ. સ્ટેરકેસ કઈ રીતે ઓપરેટ થાય છે કે સ્ટેરકેસમાં શું હોય છે કે જ્યારે આ સ્વિચ છે, તમે અહીંયા બેઠા, અહીંયા ઊભા ઉપર જયા વગર X0 ને ઓન ઓફ કરીને તમે આ લેમ્પને ઓન ઓફ કરી શકો છો. ઓકે, લેમ્પ સેમ જ છે. એ જ રીતે તમે ઉપર આવી ગયા પછી આ સ્વિચને પ્રેસ કરીને તમે આને પણ ઓપરેટ કરાવી શકો છો, અને ઓન ક્યાં તો ઓફ કરાવી શકો છો. એટલે કે તમારે બેવ સ્વિચને તમે ઓન કરશો એટલે કે લોજિક કેવું હશે, જો અહીંયા આગળ જોઈએ. આ જુઓ, આ ફેઝ લાઈન છે, આ રેડ વાળી. ન્યુટ્રલ તો એને કોમન આપી રાખીશું, પણ ફેઝ માટે શું કરીશું, આ લેમ્પને સપ્લાય ક્યારે મળશે, ત્યારે જો આ એક, ધારો કે આ નોર્મલી ક્લોઝ ટાઈપ પર છે, આ મારી સ્વિચ છે X0, કે તો આપણા જે કોડિંગ છે એ પ્રમાણે IP0 લઈ લઈએ, અને IP1, તો બે સ્વિચ છે. અને ઓપરેટ કઈ રીતે કરાવીશું, જ્યારે IP1 ક્લોઝ, નોર્મલી ક્લોઝ હશે, અને આ સ્વિચ પણ આ પોઝિશન પર હશે એટલે એ પણ ક્લોઝ પર, એટલે કે IP0 ઇઝ ઓલ્સો ઓન ક્લોઝ પોઝિશન. સો એ કેસમાં તમારો આઉટપુટ હશે, આઉટપુટ ધારો કે આ લેમ્પ છે એને આપણે OP0 કહી દઈએ, એ ઓન થશે. ઓકે,
તો આ એક લોજિક થયું. હવે આને જો હું ઓફ કરું તો કોઈ બી સ્વિચને, ધારો કે આ સ્વિચને ઓફ કરું તો IP0 ઓફ થઈ જશે, તો આ સર્કિટ બ્રેક થઈ જશે, અને IP1 અને IP0 એમ જ રહેવા દો અને IP1 ને અહીંયાથી ઓપરેટ કરાવી દો તો IP1 ઓફ થઈ જશે, જે નોર્મલી ક્લોઝ હતી એ ઓપન થઈ જશે, તો આ સર્કિટ બ્રેક થઈ જશે અને તમારો લેમ્પ ઓફ થઈ જશે. સર્કિટ કનેક્શન પ્રમાણે તમે જઈ શકો છો. હવે હું જો એને અહીંયા આગળ કનેક્ટ કરું, ઓકે, એટલે કે આ જે X0 અહીંયા આ પોઝિશન પર આવશે જે નોર્મલી ઓપન હતી, ઓકે, એટલે ધારો કે IP0 છે એટલે લોજિક અને આ રીતે બનાવીએ તો પ્રોપરલી પહેલા IP0 સ્વિચ છે, IP1 સ્વિચ છે અને તમારો આઉટપુટ છે, એ બેવ ક્લોઝ હોય આ ઉપરની પોઝિશન, ઓકે, તે ટાઈમે તમારો આઉટપુટ આવવો જોઈએ OP0. બીજું ક્યારે આઉટપુટ આવી શકે કે આ સ્વિચ જે નોર્મલી ઓપન હતી, એટલે કે ઇનપુટ 0 સ્વિચ એ મારી નોર્મલી ઓપન હતી, એને હું ક્લોઝ કરું અહીંયા આગળ, અને IP1 સ્વિચ ને જે નોર્મલી ઓપન હતી એને પણ હું ક્લોઝ કરું. સો તે ટાઈમે મારો સેમ આઉટપુટ જનરેટ થવો જોઈએ. તો મારે આ લોજિક કંઈક બનાવવું જોઈએ, ઓકે. સો આ મારું થયું છે સ્ટેરકેસનું વાયરિંગનું લોજિક, PLC લોજિક, ઓકે. તો આ જો અહીંયા આગળથી આપણે યુઝ કરી શકીએ છીએ. તો ખાસો ટાઈમ થઈ ગયો છે તો ફરીથી સિમ્યુલેટર ઓન કરું છું. એકચ્યુઅલી આવી જરૂર નથી પડતી, પણ આ સિમ્યુલેટર લિમિટેડ ટાઈમ માટે છે એટલા માટે આપણે આ રીતે યુઝ કરીએ. તો હું આ સ્વિચ લઉં છું, એક ઇનપુટ 0, બીજી સ્વિચ છે ઇનપુટ 1 અને મારા આઉટપુટ છે OP0, ઓકે. હવે મારે આના પેરેલલમાં કનેક્શન લેવા છે, તો આ પહેલા એક સ્વિચ હું લઈ લઈશ, ત્યાર પછી આ એડ બ્રાન્ચ. હવે જો આને કઈ રીતે યુઝ કરવાનું, આ થોડું કોમ્પ્લિકેટેડ હોય છે, પ્રોપરલી ના કરો તો તમને કનેક્શન ના મળે. કશે પણ તમારેથી ક્લિક કરવાનું છૂટી જાય તો તમને પોર્શન નથી મળતો પ્રોપરલી. અધરવાઇઝ ઓકે, વોટ વી કેન ડુ. સર એ એડ બ્રાન્ચમાં છે ને થોડો પ્રોબ્લેમ આવે છે, તમે એવું હોય તો ઓકે, નો ઇશ્યુ. ઓકે, સી વોટ વી કેન ડુ, સેમ લોજિક નું અહીંયાથી પણ ઓપરેટ કરી શકું છું. અહીંયા આગળ મેં એક સિમ્યુલેટ કરેલું ઓલરેડી રાખ્યું છે. જો આ પેરેલલ, આ લોજિક હું બીજી રીતે પણ લખી શકું છું. નો ઇશ્યુ, આપણે તો મેઇન પ્રોગ્રામિંગ રિલેટેડ છે, ઓકે. અહીંયા આગળ જે એનો કોન્ટેક્ટ યુઝ કર્યા છે તેની જગ્યા પર મારે NC કોન્ટેક્ટ યુઝ કરવાના છે. ઓકે, સો IP0 અને IP1, પણ તમારા આઉટપુટ શું હશે એ સેમ રિલેટેડ જ છે, OP0, ઓકે. હવે આને આપણે રન કરાવીએ, ઓકે. જો જ્યારે બેવ સ્વિચ ઓપરેટેડ ઓપન છે, ઓકે, એટલે કઈ કન્ડિશન થઈ તમારી સર્કિટમાં જુઓ. અહીંયા થોડું આ બધું અહીંયા આગળ જ્યારે તમારી આ સ્વિચ જે હશે એનો કોન્ટેક્ટ, ઓકે, એ બેવ ઓપરેટેડ નથી, ઓકે. એટલે કે આ ઉપરવાળા જે પોર્શન છે આ નોર્મલી ક્લોઝ વાળી સ્વિચ 0 માટે, નોર્મલી ક્લોઝ વાળી સ્વિચ આના માટે, એ જ્યારે બેવ આ કન્ડિશન નોર્મલ કન્ડિશનમાં છે તે ટાઈમે તમારો લેમ્પ ગ્લો થવો જોઈએ. સો એ જો અહીંયા આગળ લેમ્પ ગ્લો થાય છે, ઓકે. પછી હું કોઈ પણ ધારો કે બેવ સ્વિચને ઓપરેટ કરાવી દઉં, ઓકે, બીજી પોઝિશન પર લઈ જાઉં, ત્યારે પણ લેમ્પ ગ્લો થાય છે. જો એ કઈ સર્કિટ થઈ, આ એનો વાળા પોર્શન, અત્યારે એનો હતો, એક સ્વિચ ઓપરેટ કરવાથી આ ક્લોઝ થઈ જશે, અને આ જે એનો હતો
એ પણ ક્લોઝ થઈ જશે. તો તમારે અહીંયાથી લાઈન ચાલુ રહેશે અને લેમ્પ વિલ ગ્લો. સો જો અત્યારે પણ લેમ્પ ગ્લો થઈ રહ્યો છે. હવે બેમાંથી કોઈ પણ એક સ્વિચ ને ઊંધી પોઝિશન પર લાવીશું. ધારો કે IP1 ને, તો જો લેમ્પ ઓફ થઈ જાય છે. IP0 ને એ રીતે ઓપરેટ કરાવી જોઈએ, તો એ આઉટપુટ તમારો ઓફ થાય છે. એટલે કે જ્યારે સેમ ઇનપુટ આપીશું તે ટાઈમે તમારો આઉટપુટ જનરેટ થાય છે. આવું પણ એક તમારું લેડર લોજિક મીન્સ તમારા જે લોજિક ગેટ્સ હોય છે ત્યારે હોય છે ને કે સેમ ઇનપુટ તમારો આઉટપુટ આવી શકે. તો આઈ થિંક નોર કે ટાઈપનું, સોરી, XNOR કે એવું કંઈક લોજિક આવે છે જ્યારે સેમ ઇનપુટ. XNOR ની અંદર equal input output હા, equal. ઓકે. સો આ તમારું છે સ્ટેરકેસ નું વાયરિંગ. ઓકે, હવે લઈએ છીએ આપણે હોસ્ટેલ વાયરિંગ. ઓકે, સો હોસ્ટેલ વાયરિંગમાં શું, મારી માસ્ટર સ્વિચ જ્યાં સુધી ઓપરેટ ના થાય, આ ફર્સ્ટ, ત્યાં સુધી બાકીના લેમ્પ ઓન નહીં થવા જોઈએ અને ત્યાર પછી એ ઇન્ડિવિજ્યુઅલી ઓપરેટ થવા જોઈએ. ઓકે, તો આપણે આમાં લોજિક કન્વર્ટ કરી જોઈએ. ઓકે, તો એનું જો કોડિંગ કઈ રીતે છે, તો તમને ખ્યાલ આવ્યો કે આજે આપણે મેઇન જે સ્વિચ છે એ તમારે ઓપરેટ કર્યા પછી જ તમારે ઇન્ડિવિજ્યુઅલી લેમ્પ ઓન થવા જોઈએ. ઓકે, તો ક્યાં તો આ સિમ્પલ લોજિક દેખાઈ રહ્યું છે, આના પરથી પણ તમે સમજી શકો છો કે ઇનપુટ 0 અમે 3 લાઈન લીધી છે 3 લેમ્પ માટે, આઉટપુટ 1, આઉટપુટ 2, આઉટપુટ 3. સિમ્પલ પ્રોગ્રામિંગ છે, આપણે કરી લઈએ, તમે ઇઝીલી સમજી શકો છો આને. જો હું અહીંયાથી એલિમેન્ટ ડિલીટ કરી લઉં છું, આ 2 એલિમેન્ટ ને પણ કાઢી નાખીએ, પણ એની જરૂર નથી અત્યારે. હું પ્રોગ્રામ ચેન્જ કરી રહ્યો છું હોસ્ટેલ વાયરિંગ માટે. આને આઉટપુટ ચેન્જ કરી દઈએ આપણે OP1. હવે જો જ્યારે ઇનપુટ 0 એ મારી કઈ સ્વિચ છે, મેઇન સ્વિચ છે. જ્યારે હું પહેલો આઉટપુટ ઓપરેટ કરાવું, સોરી પહેલી સ્વિચ ઓન કરાવું પહેલા રૂમની, એ ટાઈમે મારો ફર્સ્ટ આઉટપુટ ઓન થવો જોઈએ. સિમિલરલી મારી મેઇન સ્વિચ તો જોઈએ જોડે આ બીજા રૂમની સ્વિચ, એ ટાઈમે એટલે આ કઈ ટાઈપનું હોસ્ટેલ વાયરિંગ, એ તમારું જસ્ટ લાઈક એ લૂપ વાયરિંગ, એ જ વસ્તુ છે. આ મેઇન સ્વિચ અને તમારી આ ઇન્ડિવિજ્યુઅલી થર્ડ સ્વિચ ત્રીજા રૂમની. એ તમને શું આપશે, ત્રીજો આઉટપુટ જોઈએ. ઓકે, સિમ્યુલેશનમાં તો પહેલા તમારે મેઇન સ્વિચ ઓન કરવા પડશે, ત્યાર પછી આપણે ઇન્ડિવિજ્યુઅલી કોઈ પણ લેમ્પને ઓન કરીએ. અહીંયા મેઇન સ્વિચ આપી દીધી છે. Let me change this. IP1, this is IP2 અને IP3. Okay, now it is fine. જો મેઇન સ્વિચ ઓન કર્યા, આ ઓન કરીએ, ત્યાર પછી ઇન્ડિવિજ્યુઅલી કોઈ પણ લેમ્પ સ્વિચને ઓપરેટ કરાવો તો એ તમારી જે તે લેમ્પ, એ જે તે સર્કિટનો લેમ્પ ઓન થશે. ઓકે, એટલે હોસ્ટેલમાં આ રીતનું તમારે જે લૂપ વાયરિંગ હોય છે એ જ હોય છે. હોસ્ટેલ બીજું કશું નથી, ઘર જેવું જ છે. સો ઇન્ડિવિજ્યુઅલી તમે ઓપરેટ કરાવી શકો છો. હવે આપણે બીજો જે કેસ જોયો કે જેની અંદર શું હતું કે ધારો કે કોઈક વોર્ડન છે, એ કોઈ સ્ટુડન્ટને બોલાવવા માંગે છે કે ભાઈ રૂમ નંબર 2 નો માણસ અહીંયા આગળ આવો, તો જોડે લોબીમાં બેલ પણ વાગશે અને જે તે રૂમના અંદર ઇન્ડિકેટર પણ ઓન થશે. અને તમે કોઈ બીજી પોતાની એપ્લિકેશન માટે પણ આ લોજિક યુઝ કરી શકો છો. તો ઇન્ડિવિજ્યુઅલી મારે શું થઈ રહ્યું છે કે આના જોડે એક મારે બેલ લગાવવાનો છે સિરીઝમાં, બીજું કશું નથી. જ્યારે જે પર્ટિક્યુલર લેમ્પ ઓન થાય તે ટાઈમે. ઓકે, તો જો અહીંયા આગળ શું છે લોજિક કે આ જે આ પાછલું જે લોજિક હતું તે એવું કે ઇન્ડિવિજ્યુઅલી લેમ્પ તો ઓન થવો જોઈએ. અને કોઈ પણ લેમ્પ ઓન થાય, ક્યાં તો લેમ્પ 1 ઓન થાય, ક્યાં તો લેમ્પ 2 ઓન થાય, ક્યાં તો લેમ્પ 3 ઓન થાય, તો તમારો બેલ વાગવો જોઈએ. હવે બેલ માટે હું લોજિક આપું છું આઉટપુટ 0. ઓકે, અહીંયા આગળ મેં આઉટપુટ 0 મેન્શન કર્યો છે. હવે લોજિક શું છે કે આ તો આ ઓર બીજો લેમ્પ ઓર ત્રીજો લેમ્પ, એટલા માટે મેં અહીંયા લોજિક આપ્યું છે આઉટપુટ. આના આઉટપુટ અહીંયા લઈ લીધા છે સ્વિચમાં. જ્યારે જે તે આઉટપુટ એનર્જાઇઝ થશે, ક્યાં તો આઉટપુટ 1 ઓર 2 ઓર 3, એટલે ઓર લોજિક આપણે કઈ રીતે યુઝ કરીએ, પેરેલલમાં. આ ક્યાં તો આ, ક્યાં તો આ, ક્યાં તો 3 ને 3.
તે ટાઈમે તમારો આઉટપુટ મીન્સ બેલ તમારો ઓપરેટ થવો જોઈએ. તો જસ્ટ આ જ વસ્તુની અંદર આપણે લોજિક ચેન્જ કરીએ. તો હું એક નવી રંગ એડ કરું છું. એક અહીંયા આગળ ઇનપુટ લઈ લે અને તેને આપણે આપીએ આઉટપુટ 1. એ પહેલા નંબરનો જ્યારે લેમ્પ ઓન થાય તે ટાઈમે આ સ્વિચ ઓન થવી જોઈએ. ઓકે, પછી એક બ્રાન્ચ લઈ લે અને બીજી એક સ્વિચ આપણે આપીએ અને નામ આપીએ આઉટપુટ 2 કે જ્યારે સેકન્ડ લેમ્પ ઓન થાય. પછી હજુ એક બ્રાન્ચ લઈ લે અને આ થશે તમારો આઉટપુટ 3. અને આ જ્યારે બધા ઓપરેટ થાય ત્યારે તમારો બેલ વાગવો જોઈએ. તો અહીં આઉટપુટ 0 આપણે લીધો છે. ઓકે, હવે જસ્ટ આને ઓપરેટ કરાવીએ. તો જો જ્યારે આ ઇનપુટ 0 સ્વિચ એના વગર કશું નથી થવાનું, મેઇન સ્વિચ ઓન કરવા પડશે. હવે ધારો કે હું પહેલા રૂમ વાળાને કોલ કરી આપણે, તો જો આઉટપુટ લેમ્પ પણ ઓન થાય છે અને જોડે બેલ પણ વાગે છે. આઉટપુટ 0 એ તમારો બેલ છે. ઓકે, સપોઝ એના જોડે હું બીજા રૂમ વાળાને કોલ કરું તો બીજા રૂમ વાળાનો મીન્સ એનો પણ લેમ્પ ઓન થશે અને આ જો અહીંયા બે લાઈન ઓન થશે અને બેલ તો વાગશે. આ બેલ તો એક જ છે એટલે આઉટપુટ એક જ વાગશે. ઇનપુટ 3 એટલે ત્રીજા રૂમ વાળાને પણ કોલ કરીએ તો આ રીતે. ઓકે, એટલે જો બધા આઉટપુટ ઓન છે. કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલી તમે ઓફ કરાવી દો તો એનો લેમ્પ ઓફ થઈ જશે, પણ એના બેઝ પર તમારો બેલ તો નહીં, બેલ તો બીજા બે માટે વાગશે. એટલે બેલ વાગે એટલે તમારે એટેન્ટિવ થઈ જવાનું કે ભાઈ કયા રૂમ વાળાને બોલાવી રહ્યા છે. તો જે તે રૂમની અંદર એનો લેમ્પ ગ્લો હશે. આ રીતે ક્યાં તો એ તમારા પર્ટિક્યુલર પ્રોસેસ માટે પણ તમે આ રીતે યુઝ કરી શકો છો. ઓકે, તો હોસ્ટેલ વાયરિંગ ઓકે બેલ જોડે અને બેલ વગર તમે આ રીતે ઓપરેટ કરાવી શકો છો. ઓકે, નાઉ ધ ગોડાઉન વાયરિંગ. આપણે એક સિમ્પલ એપ્લિકેશન લઈ લે. ઇટ ઇઝ ટાઈમ ઇઝ રનિંગ આઉટ. સો કન્ટિન્યુ ઓકે, નહીં તો હિતેશ સર તમે કન્ટિન્યુ કરી શકો છો. ઓકે, આપણે કારણ કે આઈ હેવ સમ અધર એન્ગેજમેન્ટ, તો હું અત્યારે લીવ કરું છું. હિતેશ સર વિલ કન્ટિન્યુ વિથ ધીસ. ઓકે, તો ગોડાઉન વાળાથી કન્ટિન્યુ કરું છું. ના ગોડાઉન કે તો પછી તમે આગળ વાળી લઈ લો કારણ કે મેઇન એપ્લિકેશન પછી રહી જશે. એવું તો આ પાછી આવતીકાલે એપ્લિકેશન લઈ લઈશું. 2 એપ્લિકેશન બાકી છે. ઓકે ઓર્ડર સ્ટાર્ટ શોપ અને ગોડાઉન તમને જે ઠીક લાગે તે એવું હોય તો પછી અહીંયાથી ચાલુ કરી દો, ક્યાં તો ગોડાઉન વાયરિંગ થી કન્ટિન્યુ કરી દો. ગોડાઉન વાયરિંગ હવે એક્સપ્લેન કર્યું તો સમજાવી દઉં. તમે કરી દીધું છે ને એક્સપ્લેન? ના ગોડાઉન બાકી છે. ઓકે, જો ગોડાઉન નું લોજિક તમને કહી દઉં. ગોડાઉન માં શું હોય છે કે એક ગોડાઉન હોય છે, ધારો કે આ રીતે. ઓકે, તો આ જે રીતે રૂમ હોય છે, તો આ તમે મેઇન અંદર દરવાજામાં ઘૂસીએ ત્યારે આ ફર્સ્ટ લેમ્પ અહીંયા ઓન થવો જોઈએ. ઓકે, એટલે અહીંયા મેઇન સ્વિચ તમે ઓન કરી એ રીતે ટાઈમે આ લેમ્પ ઓન થઈ જવો જોઈએ. એટલે સ્વિચ અહીંયા આગળ ક્લોઝ હોવી જોઈએ. એટલે ફર્સ્ટ લેમ્પ 1 ઓન થાય. પછી અંદર ગયા તે ટાઈમ બાકીના લેમ્પ ઓફ હોવો જોઈએ. પછી ભલે લેમ્પ 3 પણ ઓન ના થવો જોઈએ. ઓકે, જેવો અહીંયા આગળ આના દરવાજા પાસે પહોંચ્યા અને ત્યાંથી સ્વિચ પાડી એટલે કે આ સ્વિચ હવે અહીંયા આગળ ઓન કરી. આ ફર્સ્ટ પોઝિશન, આ સેકન્ડ પોઝિશન પર સ્વિચ લઈ આવે ત્યારે સપ્લાય આમ જશે અને આ સ્વિચ ઓન હશે ત્રીજી પોઝિશન પર, ત્યારે લેમ્પ 2 ઓન થશે. ઓકે, પછી અહીંયા ત્રીજા દરવાજા પાસે ગયા અને ત્યાં આગળ જેને પ્રેસ કરી તો L2 ઓફ થઈ જવો જોઈએ. એટલે કે આ ચોથી પોઝિશન પર જ્યારે L2 ઓફ થઈ જશે અને લેમ્પ 3 ઓન થવો જોઈએ. તો આ તમારું લોજિક છે. ઓકે, હવે આને થોડું લેડરના ફોર્મમાં લોજિક જોઈએ તો કઈ રીતે ઓન થશે જો હું તમને બતાવું છું લોજિક. ઓકે, અને ત્યાર પછી આને સિમ્પલ ખાલી પ્રોગ્રામિંગ જ હશે. તો ધારો કે આપણે અહીંયા આ રીતે આઉટપુટ લઈ લઈએ. તો એમાં મારે શું છે કે જ્યારે આ સ્વિચ અત્યારે નોર્મલી ઓપન છે, આ મેઇન સ્વિચ, તો હું ધારો કે મેઇન સ્વિચ માટે એક સ્વિચ લઈ લઉં છું, આ IP0. ઓકે, પછી આ બીજી સ્વિચ છે એ અહીંયા આગળ જોઈતી હતી મને ઇનિશિયલી. ઓકે, તો એટલે આ વાળો પોર્શન જે થયો આ બે સેકન્ડ પોઝિશન એ મારો આના માટે થયો IP1. ઓકે, એટલે જો આ નોર્મલી ઓપન એ ક્લોઝ થશે તો અહીંયા આગળ સપ્લાય આવશે. ઓકે,
પછી આ બીજા એટલે આ સ્વિચ 0, આ સ્વિચ 1 અને સ્વિચ 2. હવે સ્વિચ 1 જે છે આ સ્વિચ 0, સ્વિચ 1 અને સ્વિચ 2. સ્વિચ 1 જ્યારે નોર્મલી ઓપન હતી, એક ક્લોઝ પોઝિશન પર આવશે એટલે IP1 એ ટાઈમે સપ્લાય અહીંયા આગળથી આવશે. ઓકે, હવે આગળ જોઈએ તો ત્રીજું સ્વિચ IP2 છે, એ જ્યારે NC પોઝિશન પર આવશે. ઓકે, એટલે આ પોઝિશન પર પહેલા એનો હતી નોર્મલી ઓપન, એને ક્લોઝ કરશો તો લેમ્પ 3 ગ્લો થશે. એટલે લોજિક થયું આ લેમ્પ 3 ગ્લો થવા માટે લોજિક શું થયું? IP0 ઓન થવો જોઈએ, IP1 ઓન થવી જોઈએ, IP2 ઓન થવી જોઈએ. તે ટાઈમે લેમ્પ 3 ઓન થશે. તો આ એન્ડ લોજિક થયું આના માટે. ઓકે, આ છેલ્લા લેમ્પ માટેનું તો એની ઉપર લોજિક હું ડેવલપ કરું છું. આ રીતે તમે પેન એન્ડ પેપર લઈને પણ લોજિક ડેવલપ કરી શકો છો. જ્યારે આ ઇનપુટ સ્વિચ ઓકે એટલે IP0 ઓન થાય. ઓકે, એટલે એનો કોન્ટેક્ટ લીધો મેં અત્યારે. પછી આ સ્વિચ જ્યારે આ સેકન્ડ પોઝિશન પર આવશે એટલે IP1 ને પણ આપણે ઓન રાખીએ. ઓકે, અને આ જે સ્વિચ IP2 સ્વિચ છે જ્યારે નોર્મલી ક્લોઝ પોઝિશન પર જશે એ ટાઈમે લેમ્પ 2 ઓન થવો જોઈએ. ઓકે, તો એને મારે NC બનાવવી જોઈએ અહીંયા આગળ. એટલે આ મારા IP2 સ્વિચ એટલે આ શું થશે? L2. ઓકે, હજુ એના કરતા મારે લેમ્પ 1 જોઈએ છે આગળનો. તો લેમ્પ 1 ગ્લો ક્યારે થશે? જ્યારે મેઇન IP0 સ્વિચ જેનો કોન્ટેક્ટ છે એ ક્લોઝ થાય અને આ જે સ્વિચ 1 છે એ ફર્સ્ટ પોઝિશન પર આવશે એટલે કે નોર્મલી ક્લોઝ પોઝિશન પર. ઓકે, એ ટાઈમે આઉટપુટ તમારો લેમ્પ 1 ઓન થશે. હા હિરેશ સર. હા સર, એવું હોય તો એકચ્યુઅલી તમારે લેટ થતું હોય તો કન્ટિન્યુ કરવું. હા, કઈ વાંધો નહીં. બસ આ જે લોજિક બતાવ્યું છે એને તમારે આ લેડર લોજિકમાં કન્વર્ટ કરવાનું છે. આજે મેં તમને અહીંયા આગળ બતાવ્યું. અને સર પછી અમને જસ્ટ ખાલી સિમ્યુલેટ કરી બતાવજો ને જ્યારે લેમ્પમાં ગોડાઉનનો સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે. આખું સમજાઈ દેશે. So, sorry for the interrupt. Hitesh sir will continue with this. Thank you. We'll meet tomorrow. Thank you. Hitesh sir, તમે શેર કરી શકો. Thank you, Hiram, sir, to explaining nicely this section. Okay. So, just I am sharing my screen. Okay. Just a minute. તમને મારું ડેસ્કટોપ દેખાય છે બધાને? હેલો 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 હા સર, દેખાય છે ને? ઓકે. સો આ જેવી રીતે ફરે ગોડાઉન વાયરિંગ તમને સમજાવ્યું, બરાબર? તો આપણે ગોડાઉન વાયરિંગ નું PLC પ્રોગ્રામિંગ કરવું હોય તો કઈ રીતે થાય એ આપણે જોઈએ, બરાબર? જસ્ટ અ મિનિટ, આઈ વિલ ઓપન ધેટ લેડ ફિલ્મ સિમ્યુલેટર. ઓકે, તો તમે બધા લેડ ફિલ્મ સિમ્યુલેટર તમારી સ્ક્રીન પર જોઈ શકો છો? હેલો. યસ સર. ઓકે ઓકે હા, તો આપણે એવું વાયરિંગ કરવું છે કે ગોડાઉનમાં આપણે જઈએ ત્યારે પહેલો બલ્બ ઓન થવો જોઈએ. જેમ આપણે ગોડાઉનમાં આગળ વધીએ તેમ પહેલો બલ્બ ઓફ થઈને બીજો બલ્બ ઓન થવો જોઈએ. ઓકે, તો લેટ્સ વી ટેક વન સ્વિચ. ઓકે, કે આ તમારી મેઇન સ્વિચ છે. ઓકે, અને મેઇન સ્વિચને આપણે નામ આપી દીધું છે IP0. ઓકે, એન્ડ પછી આપણે એક બીજો સપ્લાય લીધો છે સેકન્ડ સ્વિચનો છે, બરાબર? IP1. ઓકે, IP1 નો સપ્લાય લઈને આપણે ઓકે કર્યું અને જે આપણો જેવી રીતે સારે બતાવ્યું કે અહીંયા ગોડાઉનની અંદર ફર્સ્ટ જે બલ્બ હતો, બરાબર, એ ઓન થવો જોઈએ. તો એની માટે આપણે લઈ લીધો OPG. ઓકે, નાવ આપણે શું થવું જોઈએ કે જેમ આપણે આગળ વધીએ છીએ ને તેમ પહેલો બે જે છે એ ઓફ, પહેલો જે બલ્બ છે ઓફ થવો જોઈએ અને બીજો બલ્બ ઓન થવો જોઈએ. તેની માટે આપણે અહીંયા એક બીજી નામ લઈ લીધી છે અને લેટ્સ વી ટેક વન સ્વિચ ધેટ ઇઝ IP. મેં તમને ઓપરેટિંગ કઈ રીતે થાય છે ને પછી એક વખત ડ્રો કરીને પછી સમજાવું છું, બરાબર? હવે જેવું આપણે બીજા બલ્બ પાસે જઈએ ત્યારે આપણે બીજી સ્વિચ થી આપણે બીજો બલ્બ ઓન કરીશું.
ઓકે અને અને અહીં આગળ આવશે બલ્બ 1 એની માટે આપણે લઈ લીધું છે P1 okay now again we are adding the round okay now ultimately આ ફિક્સ તો તમારી આવશે જ બરાબર IP0 then just a minute okay यहाँ पे કે તમને બધાને જે અત્યારે લેડર ડાયાગ્રામ ડ્રો કરે પ્રોપરલી દેખાય છે હા સર હા ઓકે ઓકે તો લેટ્સ આપણે હવે રન કરી જોઈએ કે કઈ રીતે વર્ક કરશે અને મેં તમને એક્સપ્લેનિંગ પણ સમજાવું છું ઓકે તો લેટ્સ આપણે રન મોડમાં ગયા તો અત્યારે કોઈ પણ ગોડાઉનનું કોઈ પણ લાઇટ્સ ઓન નથી ઓકે જેવા આપણે ગોડાઉનની અંદર એન્ટર થઈએ છીએ બરાબર તો આપણે ફર્સ્ટ બલ્બ ઓન કરીએ છીએ બરાબર ફર્સ્ટ બલ્બ ઓન થયો મીન્સ IP0 જે ફર્સ્ટ સ્વિચ હતી એ ઓન થઈ ઓકે નાઉ વી આર મૂવિંગ ફર્ધર ઓકે આપણે આગળ વધીએ અને આપણે હવે એવું જોઈએ છે કે આપણે જે સેકન્ડ બલ્બ અને સેકન્ડ પોઝિશન પર પહોંચે ત્યારે ફર્સ્ટ બલ્બ આપણને જરૂર નથી તો એ ઓફ થવો જોઈએ તો તમે અહીંયા રાઉન્ડ 1 ની અંદર જોઈ શકો છો કે देखो फर्स्ट लाइन में पावर सप्लाई कंप्लीट થઈ ગયો છે અને સેકન્ડ જે બલ્બ છે એને ઓન કરવાનો છે તો એને ઓન કરવા માટે આપણે કઈ સ્વિચ દબાવવી પડશે IP1 હા યસ સર હેલો હા હા તમારો વોઇસ જરા ક્લિયર નથી આવતો વચ્ચે વચ્ચે કપાય છે માઇક જરા હા માઇક જરા જોઈ લેજો જરા અવાજ કપાય છે વચ્ચે વચ્ચે હેલો હવે હા આવે ઓકે છે હા ઓકે 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 તો देखो આપણે જેવી રીતે ગોડાઉન ની અંદર એન્ટર થઈએ છીએ ત્યારે ફર્સ્ટ સ્વિચ ઓન કરે છે તો ફર્સ્ટ બલ્બ ઓન થયો હવે આપણે આગળ વધી રહ્યા છે તો આપણે શું કરવું છે કે ફર્સ્ટ બલ્બ ને ઓફ કરી દેવો છે અને સેકન્ડ બલ્બ ને સ્ટાર્ટ કરવું છે કે જે આગળ આપણે લાઇટની રિક્વાયરમેન્ટ છે ઓકે તો એની માટે આપણે જેવી રીતે ફરજ છે સેકન્ડ બલ્બ માટે આપણે યુઝ કરીએ છીએ IP1 સ્વિચ ઓકે ઇનપુટ 1 સ્વિચ યુઝ કરી છે તો ત્યારે શું થવું જોઈએ કે ત્યારે આપણે એ સ્વિચ ઓન કરીએ બરાબર એ સ્વિચ ઓન કરીએ તો સેકન્ડ બલ્બ સ્ટાર્ટ થવો જોઈએ અને ફર્સ્ટ બલ્બ ઓફ થવો જોઈએ બરાબર તો અહીંયા આગળ તમે દેખી શકો કે રાઉન્ડ 1 માં આપણે IP1 સ્વિચ ક્લોઝ યુઝ કરી છે બરાબર તો જ્યારે આપણે IP1 સ્વિચ ઓન કરીશું IP1 સ્વિચ ઓન કરીશું તો જે રાઉન્ડ 1 માં IP1 જે ક્લોઝ છે એ ઓપન થઈ જશે ઓપન થઈ જશે એટલે આ જે બલ્બ છે એ ઓફ થઈ જશે અને આ બલ્બ ઓન થઈ જશે ओके so let's we do by the doing देखो हमने यहाँ पे IP1 स्विच ऑन करी बराबर हेलो હા સર હા हाँ IP1 સ્વિચ અહીં આગળ આપણે જેવી ઓન કરીશું देखो જેવી આપણે ઓન કરી 10 મિનિટ 10 સેકન્ડ एक मिनट में જેવી આપણે IP1 સ્વિચ ઓન કરી એવી જ આપણે આ જે સેકન્ડ રાઉન્ડ નો પાર્ટ છે એ કમ્પ્લીટ થઈ ગયો રાઉન્ડ 1 નો પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો અને બલ્બ 1 નો જે સપ્લાય પાર્ટ છે એ ક્લોઝ થઈ ગયો બટ સાયમલ્ટેનિયસલી શું થયું જેવું આપણે IP1 ક્લોઝ કર્યું તો અહીંયા જે NC કોન્ટેક્ટ યુઝ કરે તો એ ઓપન થઈ જશે એટલે જે તમારો ફર્સ્ટ બલ્બ છે એ ઓફ થઈ જશે ક્લિયર everyone આ લોજિકમાં ખબર પડી હેલો
ઓકે હેલો હા હા હું મમ્મી કીધું કે ગેસ બંધ કરી દે હા 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 just a second okay હેલો હા વસીમ સર હવે ક્લિયર આવે છે વોઇસ ક્લિયર હા સર હા ઓકે હવે આપણે આગળ વધીએ બરાબર તો આપણે આગળ વધીએ તો આપણે શું થવું જોઈએ કે થર્ડ બલ્બ તમારો ઓન થઈ જવો જોઈએ બરાબર અને જે ફર્સ્ટ બલ્બ છે સેકન્ડ બલ્બ છે ઓફ થઈ જવો જોઈએ બરાબર તો લેટ્સ સી લો હિયર અહીંયા આગળ આપણે આગળ જેમ વધીશું તેમ IP2 આપણે જેવું ઓન કરીશું ને તો અહીંયા જે તમે NC કોન્ટેક્ટ વાપરેલો છે એ NC કોન્ટેક્ટ ઓફ થઈ જશે એટલે તમારો બલ્બ ઓફ થઈ જશે અને બલ્બ જે લાસ્ટ બલ્બ છે એ ઓન થઈ જશે ઓકે અગેન તમે જ્યારે રિટર્ન થાવ છો ત્યારે તમે આ સ્વિચ ઓફ કરો છો આ સ્વિચ ઓફ કરો છો એટલે સેકન્ડ બલ્બ ઓન થઈ જાય છે પછી એટલે તમે રિટર્ન થાવ છો ગોડાઉનમાંથી તો અગેન તમે જ્યારે આ બલ્બ ઓફ કરો છો એટલે તમારો ફર્સ્ટ બલ્બ ઓન થઈ જાય અગેન દેખો જ્યારે તમે એન્ટર થાવ છો ત્યારે તમારી ફર્સ્ટ સ્વિચ ઓન કરો છો તો ફર્સ્ટ બલ્બ ઓન થાય છે એનાથી આગળ તમે આગળ મૂવ કરો છો ત્યારે સેકન્ડ સ્વિચ પ્રેસ કરો છો એટલે તમારે આ પહેલી સ્વિચ જે સ્ટાર્ટ કરી હતી એને બંધ કરવા જવાની જરૂર નથી જેવું તમે મિડલ પોઝિશનમાં આવશો અને તમે સેકન્ડ સ્વિચ ઓન કરી તો ફર્સ્ટ બલ્બ ઓટોમેટિકલી ઓફ થઈ જશે ભલે ને સ્વિચ ઓન હશે અને સેકન્ડ બલ્બ સ્ટાર્ટ થઈ જશે પછી એનાથી આગળ મૂવ થયા તો તમારો થર્ડ બલ્બ ઓન થઈ જશે અને ઇટ વિલ કન્ટિન્યુ ઓન હવે જ્યારે તમે ગોડાઉનમાંથી રિટર્ન થાવ છો એટલે પેલી તો ઓલરેડી બધી સ્વિચ ઓન જ હશે તમે આ તમારી સ્વિચ ઓફ કરી તો એ શું કરશે કે થર્ડ બલ્બને ઓફ કરી દેશે અને સેકન્ડ બલ્બને સ્ટાર્ટ કરી દેશે again you are returning from final means आप return हो रहे हो then open then it will start and જ્યારે તમે ગોડાઉનમાંથી બહાર નીકળો છો ત્યારે આ મેઇન સ્વિચ બંધ કરો છો અને બધી જ લાઈટ બંધ થઈ જશે ક્લિયર આમાં ખબર પડી બધાને ગોડાઉન ખબર પડી હેલો આવાજ ક્લિયર આવે છે મારો હા સર સ્ટુડન્ટ ને ખબર પડી આની અંદર યસ સર ઓકે ઓકે સો લેટ્સ આપણે એક નવી એપ્લિકેશન આજે જોઈએ કાઉન્ટરની ઓકે એટલે ઓકે હા સર છોકરા યસ કે છે ઓકે ઓકે તો આપણે તમને ખબર હશે કે આ ડેલી જે સરે કીધું કે એસેમ્બલી પેકેજિંગ ને બધી થતું હોય તો આપણે એક એવી સિસ્ટમ ડિઝાઇન કરીએ છીએ કે આમ તો ડેલી પ્રોડક્શન ઘણું બધું થતું હોય પણ આપણે અત્યારે એવું એક સિસ્ટમ ડિઝાઇન કરવી છે એવો એક પ્રોબ્લેમ લીધો છે કે આપણું જે પ્રોડક્શન છે બરાબર પ્રોડક્શન નું પેકેજિંગ થી લઈને બધું જ 5 થઈ જાય એ મીન્સ 5 થઈ જાય તો ઓટોમેટિકલી એક ઇન્ડિકેટર છે એ આપણને બતાવશે કે આજની પ્રોડક્શન કમ્પ્લીટ થઈ ગઈ છે બરાબર તો ત્યાં આગળ એક ઓપરેટર હશે એ ઓલવેઝ રેકોર્ડ રાખશે બરાબર અને જેવું એને ઇન્ડિકેટર મળશે કે આજની પ્રોડક્શન કમ્પ્લીટ થઈ ગઈ છે બરાબર એને કન્ટિન્યુઅસલી વોચ કે કાઉન્ટ કરવાની જરૂર નથી એને એક ઇન્ડિકેટર મળશે કે હા આજની આટલી પ્રોડક્શન કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે અહીંયા આગળ જે પ્રોડક્શન છે એ બંધ કરી દેવું છે બરાબર તો એ ટાઈપની આપણે આજે એક એપ્લિકેશન કરીએ છીએ પ્રોબ્લેમ ખબર પડી જસ્ટ અ મિનિટ અમને અહીંયા આગળ પોઈન્ટર આપણે એવું જોઈએ છે કે અહીંયા એક પ્રોડક્શન લાઈન પર પ્રોડક્શન થઈ રહી છે કન્ટિન્યુઅસલી ફ્રોમ પેકેજિંગ એન્ડ ઓલ ત્યાં થઈ રહ્યું છે બરાબર અને આપણે એવું જોઈએ છે કે અહીંયા આપણે નાનું કાઉન્ટર લીધું છે ઇન્ડસ્ટ્રીમાં તો ઘણા મોટા કાઉન્ટર હોય ઓકે 1000 પણ હોઈ શકે છે ગમે તેટલા હોઈ શકે છે આપણે અહીંયા સિમ્પલ લીધું છે કે 5 કાઉન્ટર એટલે 5 કાઉન્ટર થાય તો અહીંયા આગળ એક ઓપરેટર બેસેલો છે બરાબર એટલે એને કન્ટિન્યુઅસલી કાઉન્ટ કરવાની જરૂર નથી જેવા 5 કાઉન્ટર એટલે મીન 5 પ્રોડક્શન કમ્પ્લીટ થઈ જાય અહીંયા એક ઇન્ડિકેટર હશે બરાબર
એ ઇન્ડિકેટર ઓન થઈ જશે એટલે ઓપરેટર શું કરશે કે કાઉન્ટરને અગેન રીસેટ કરી દે. એકચ્યુઅલી બોક્સ આવા બનતા હોય કે 5 5 ના પેકેટ થતા હોય, આપણે એવું જોઈએ કે એવરી 5 આગળ રીસેટ થઈ જાય કાઉન્ટર અને અગેન કાઉન્ટર સ્ટાર્ટ થઈ જાય. એપ્લિકેશન ખબર પડી તમને? ઓકે, સો લેટ્સ આપણે એવું પ્રોગ્રામિંગ કરવું છે. આ એક આપણે ફોટો લીધો છે ફ્રોમ ધ નેટ કે અહીંયાથી શું થાય છે કે અહીંયા આપણે શું યુઝ કર્યું છે, ફોટો સેન્સર યુઝ કરેલું છે, મીન્સ એક ઇનપુટ છે, બરાબર? કે જ્યારે અહીંયાથી એક બોક્સ પાસ થશે એટલે એનું ઇન્ક્રીમેન્ટ બાય 1 થશે, મીન્સ એક કાઉન્ટ ઇન્ક્રીઝ થશે. અહીંયા આગળ આપણે એક સેન્સર મૂકેલું છે, ઓકે, જેવી રીતે સરે અત્યારે કીધું ફોટો ડાયોડ અને ફોટો ડિટેક્ટર. ઓકે, તો શું થશે જેવું અહીંયાથી પાસ થશે એટલે આ લાઈન બ્રેક થશે, લાઈન બ્રેક થશે એટલે અહીંયા આગળ એક એને ઇન્ટરપ્ટ મળશે અને એ ઇન્ટરપ્ટ થી આ કાઉન્ટર ઇન્ક્રીમેન્ટ જ્યારે અહીંયાથી એક બોક્સ પાસ થશે ત્યારે એક ઇન્ક્રીમેન્ટ થશે, બરાબર? અને જેવા 5 થઈ જશે એટલે અહીંયા મેન્યુઅલી જે પણ ઓપરેટર હશે એ શું કરશે કે કાઉન્ટરને રીસેટ કરી દેશે અને અગેન ઇટ વિલ સ્ટાર્ટ. ઓકે, સો આવું આપણે લેડર પ્રોગ્રામિંગ કરવું છે, બરાબર? તો એની માટેનું આપણે પ્રોગ્રામિંગ દેખીએ. ઓકે, તો એની માટે આપણે રિક્વાયર્ડ ઇનપુટ શું લેવા પડશે કે અહીંયા દેખ્યું કે આપણે x0 જોઈશે. જે x0 કન્ટિન્યુઅસલી શું કરશે કે પ્રોડક્ટ ડિટેક્ટ કરશે, બરાબર? x0 જે તમારું છે એ કન્ટિન્યુઅસલી પ્રોડક્ટ ડિટેક્ટ કરશે કે એક પ્રોડક્ટ આવી, 2 પ્રોડક્ટ આવી, 3 પ્રોડક્ટ આવી. ઓકે, અને એની જ જોડે આપણે x1 કાઉન્ટ કર્યો હતો કે જ્યારે ફર્સ્ટ પ્રોડક્ટ આવે છે તો એની જોડે તમે જે કાઉન્ટર યુઝ કર્યું છે તે કાઉન્ટર ઇન્ક્રીમેન્ટ બાય 1 થશે, કાઉન્ટર ઇન્ક્રીમેન્ટ બાય 2 થશે, 3 થશે. જેવા 5 આવશે ત્યારે આપણે એક આઉટપુટ જોઈશું, બરાબર? કે જેવું તમારું કાઉન્ટર 5 થઈ ગયું તો એક એલઈડી ઓન થવી જોઈએ અને જેવી એલઈડી ઓન થશે એવું જ મેન્યુઅલી જે પણ ઓપરેટર હશે એ શું કરશે એને રીસેટ કરી દેશે, બરાબર? તો આપણે શું જોઈશે? એક પ્રોડક્ટ ડિટેક્ટિંગ સેન્સર જોઈશે, એક કાઉન્ટર જોઈશે અને જ્યારે પણ કાઉન્ટર કમ્પ્લીટ થાય છે, જે આપણા નંબર ઓફ પ્રોડક્ટ્સ કમ્પ્લીટ થાય છે તો એને ઇન્ડિકેટ કરવા માટે એક આઉટપુટ જોઈશે y0. ઓકે, સો રિક્વાયર્ડ ઇનપુટ આપણા બે હશે અને એક આઉટપુટ હશે y0. સો લેટ્સ એનો આપણે એનું આપણે પીએલસી પ્રોગ્રામિંગ કરીએ. જસ્ટ અ મિનિટ, મેં ફરીથી ચાલુ કરીને બંધ કરું છું. ઓકે સર, તમારી સ્ક્રીન પર આ લીડ ફિલ્મ ડેમો દેખાય છે? હા, ઓકે. ઓકે, તો આપણે એવું જોઈએ છે કે કન્ટિન્યુઅસલી આ એક જેવી રીતે વાત કરી કે અહીંયા આગળ આપણે x0 સેન્સર એટલે જે સેન્સર હતું એ છે, બરાબર? કે એક પ્રોડક્ટ આવશે ત્યારે એ લાઈન બ્રેક થશે અને ઇન્ડિકેટ કરશે કે હા આપણે એક પ્રોડક્ટ પાસ થઈ, બરાબર? તેની માટે આપણે અહીંયા એક સ્વિચ લીધું છે IP0. ઓકે, એની માટે એક સ્વિચ લીધું છે IP0. હવે જ્યારે પ્રોડક્ટ આવે ત્યારે આપણે શું કરવું છે કે કાઉન્ટરને ઇન્ક્રીમેન્ટ કરવાનું છે. તો એની માટે આપણે શું કરવું પડશે કે x1 નામનું કાઉન્ટર લેવું પડશે. એની અંદર x1 નામ આપેલું છે બટ અહીંયા નોટેશન છે C1. ઓકે, તો એની માટે આપણે શું કરવું પડશે? અહીંયા એક કાઉન્ટર લેવું પડશે, બરાબર? તો અહીંયા એક કાઉન્ટર લીધું, બરાબર? કાઉન્ટર C1 અને આપણે કાઉન્ટરની વેલ્યુ આપી છે 5. ઓકે, કે 5 પ્રોડક્ટ થાય ત્યારે આપણું કાઉન્ટર બંધ થઈ જવું જોઈએ, બરાબર? હવે અગેન શું કરવું પડશે? આપણે જ્યારે કાઉન્ટર બંધ થઈ જાય ત્યારે આપણે એક એલઈડી ગ્લો કરાવવી પડશે. તો એક એલઈડી ગ્લો કરાવવા માટે આપણે એ જે લાસ્ટ ટાઈમ જે આપણે યુઝ કર્યું હતું કે જ્યારે કાઉન્ટર એ થઈ જાય તો એનો ડન બીટ અહીંયા જે તમે દેખી શકો છો કે એનો ડન બીટ 1 થઈ જશે. જ્યાં લગીને આ એક્યુમ્યુલેટરની વેલ્યુ પ્રીસેટ વેલ્યુ જેટલી નહીં થાય ત્યાં સુધી એ 0 રહેશે. જેવું તમારું કાઉન્ટર પ્રીસેટ વેલ્યુ પહોંચી જશે ત્યારે એ 1 થઈ જશે. તો આપણે એ જ કાઉન્ટરના ડન બીટને આપણે એઝ સ્વિચ તરીકે યુઝ કરીએ છીએ, બરાબર? તો અહીંયા આપણે શું કર્યું કે બીજો રંગ એડ કર્યો. બીજો રંગ એડ કરીને આપણે શું કરવાનું છે કે એ સ્વિચ યુઝ કરવાની છે, બરાબર? અને સ્વિચ યુઝ કરીને આપણે કયું કાઉન્ટર લીધું હતું? કાઉન્ટર 1 લીધું હતું અને અપ કાઉન્ટર લીધું હતું. તો એના ડન બીટ તરીકે યુઝ કરવા માટે તમારે શું કરવું પડશે? અહીંયાથી એક એનો સ્વિચ લેવાની ને એનો સ્વિચને નામ આપવાનું C1 અપ કાઉન્ટર. ઓકે, તો તમે C1 અપ કાઉન્ટરને
આ નામ આપો તો C1 ઓફ થશે બરાબર. હવે શું થવું જોઈએ કે જેવું તમારું કાઉન્ટર તેની પ્રીફેટ વેલ્યુ સુધી પહોંચી ગયું છે તો એક LED ગ્લો થવી જોઈએ જેનાથી ઓપરેટરને ખબર પડે કે હા આજની પ્રોડક્ટ કમ્પ્લીટ આજનું જે નંબર ઓફ પ્રોડક્શન છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે એની માટે શું કરવું પડશે એક સ્વિચ લેવી પડશે બરાબર. તો એની માટે આપણે એક સ્વિચ લીધી LED જે LED નોર્મલી ઓફ હશે અને જ્યારે પ્રોડક્શન એના નંબર્સ થી એટલું પહોંચી જશે ત્યારે એ ગ્લો થઈ જશે બરાબર. અને હવે આપણે શું કરવું છે કે જેવું તમારું પ્રોડક્શન આપણું પ્રોબ્લેમ શું છે કે જેવું પ્રોડક્શન ત્યાં પહોંચી જાય છે તો એ રિસેટ થવું જોઈએ. તો મેન્યુઅલી એ રિસેટ કરશે તો એની માટે પણ આપણે એક રંગ લેવું પડશે બરાબર. રંગ માટે એક સ્વિચ છે બરાબર. રિસેટ ની સ્વિચ છે એ કોની જોડે છે ઓપરેટર જોડે છે બરાબર. તો ઓપરેટર જોડે જે સ્વિચ છે એને આપણે નામ આપ્યું IP1. ઓકે ઓપરેટર જોડે જે સ્વિચ છે એને નામ આપ્યું IP1 અને આપણે એને ઓકે કર્યું બરાબર. હવે શું કરશે ઓપરેટર શું કરશે પ્લીઝ ટેલ ધ સ્ટુડન્ટ ઓપરેટર શું કરશે. હેલો હા હા સર. હા ઓપરેટર શું કરશે સ્ટુડન્ટ પ્લીઝ કહો. જ્યારે પ્રોડક્શન કમ્પ્લીટ થઈ જશે ત્યારે ઓપરેટર શું કરશે ડેટા રીસેટ કરશે. ડેટા રીસેટ કરશે એક્ઝેક્ટલી વેરી ગુડ. ડેટા રીસેટ કરશે તો આપણે એની માટે શું કરવું પડશે કે રીસેટ સ્વિચ લેવી પડશે કાઉન્ટર બંને. ઓકે તો જેવી રીતે અમે લાસ્ટ ટાઈમ એક્સપ્લેન કર્યું હતું કે અહીંયા રીસેટ સ્વિચ નું ઓપ્શન છે બરાબર. અહીંયા દેખો યુ કેન સી કે અહીંયા રીસેટ સ્વિચ લેવાની અને અહીંયા કરવાની બરાબર. અને અહીંયા રીસેટ સ્વિચ કરશો અને અહીંયા આપણે કયું કાઉન્ટર યુઝ કર્યું છે C1 તો આપણે C1 નું કાઉન્ટર રીસેટ કરવું પડશે. ઓકે ખબર પડી. અહીંયાથી શું થશે પ્રોડક્શન સ્ટાર્ટ થશે જેવું પ્રોડક્શન એની સેટ વેલ્યુ પહોંચી જશે એટલે આ LED ગ્લો થઈ જશે. LED ઇન્ડિકેટ કરશે જે પણ ઓપરેટર હશે એને કે પ્રોડક્શન કમ્પ્લીટ થઈ ગયું છે તો એ શું કરશે કાઉન્ટરને રીસેટ કરી દેશે. ઓકે સો ચલો આપણે આ જ પ્રોગ્રામ અહીંયા આગળ રન કરીને દેખીએ બરાબર. તો નાવ રન મોડમાં છે બરાબર. અત્યારે તમે જોઈ શકો છો કે પ્રીફેટ વેલ્યુ કાઉન્ટરની અહીંયા લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ સાઈડ કે પ્રીફેટ વેલ્યુ કાઉન્ટરની કેટલી છે 5 અને એક્યુમ્યુલેટરની વેલ્યુ કેટલી છે 0. ઓકે નાવ લેટ્સ અહીંયા ફર્સ્ટ પ્રોડક્ટ આપણી કમ્પ્લીટ થઈ. ઓકે ફર્સ્ટ પ્રોડક્ટ આવી મીન્સ ફોટો ડિટેક્ટર થી આપણે ફર્સ્ટ પ્રોડક્ટ મળી. સ્ટીલ ઇટ ઇઝ મીન્સ એક્યુમ્યુલેટરની વેલ્યુ 1 ઇન્ક્રીમેન્ટ થઈ. ઓકે ધેન એક્યુમ્યુલેટરની વેલ્યુ 2 ઇન્ક્રીમેન્ટ થઈ. Okay then it is increment by 3 means અત્યારે 3 પ્રોડક્ટ કમ્પ્લીટ થઈ છે. Okay then 4 product is completed. Okay then let's we take the next product means જેવું પાંચમી પ્રોડક્ટ પાસ થશે through the photo detector. Okay તમારી LED ગ્લો થઈ ગઈ ક્લિયર. LED ગ્લો થઈ ગઈ that means પ્રોડક્શન કમ્પ્લીટ થઈ ગયું. હવે ઓપરેટર શું કરશે ઓપરેટર આ ઇન્ડિકેટર જોઈને એ શું કરશે રીસેટ સ્વિચ દબાવશે બરાબર. ત્યાં લગીને રીસેટ નહીં થાય જસ્ટ લાઇટ ઇન્ડિકેટ કરશે કે તમારું પ્રોડક્શન કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર. તો હવે ઓપરેટર મેન્યુઅલી ખરે અહીંયા ઓપરેટર શું કરશે કે આ સ્વિચને ક્લોઝ કરશે એટલે શું થઈ જશે કે તમારું કાઉન્ટર રીસેટ થઈ જશે એન્ડ અગેન એ પ્રોડક્શન સ્ટાર્ટ અગેન તમારે આ સ્વિચ ઓફ કરી દેશો અને અગેન તમારે પ્રોડક્શન સ્ટાર્ટ કરવું હશે તો એ થઈ ક્લિયર. મીન્સ એસેમ્બલી લાઇનમાં પ્રોડક્શન કઈ રીતે વર્ક કરવું તમે દેખ્યું હશે લાસ્ટ ટાઈમ સોરે પણ ફોટોગ્રાફ દેખાડ્યા હતા બરાબર કે ઓપરેટર ખાલી બેઠા હોય ત્યાં આગળ. ઓકે એન્ડ ધ ટોટલી પ્રોસેસ ઇઝ ડન ઓટોમેટિકલી. જસ્ટ એ શું કરશે કે જે પણ પ્રોડક્શન થઈ રહ્યું છે એના પર વોચ રાખશે. ક્લિયર. આ ખબર પડી તમને આ કઈ રીતે વર્ક કર્યું કાઉન્ટર. હેલો ભાઈ માઇક ચાલુ કરીને બોલી શકો તમે કોઈને કોઈ ઇશ્યુ હોય તો. યસ સર ખબર પડી. સર હવે આપણે આ કાઉન્ટર કાઉન્ટ કર્યા પણ આપણે રીસેટ કાઉન્ટર કાઉન્ટ કરવા હોય તો શું કરવું પડશે. શું કાઉન્ટ કરવું હોય તો
રીસેટ કાઉન્ટર કાઉન્ટ કરવા માટે શું કરવું પડશે કે આટલે ટાઈમ આપણે રીસેટ કર્યું ડેલી માં? હા, તો એની માટે તમારે શું કરવું પડશે કે જે અહીંયા આગળ તમે શું કરો કે એક રીસેટ કાઉન્ટર લઈ લો, એટલે આ ડન બીટ અહીંયા યુઝ કરી લો અને એક સ્વિચમાં આપી દો. બરાબર, જસ્ટ અ મિનિટ, મેં તમને એક્સપ્લેન કરું છું કે અહીંયા આગળ શું કરો કે આ જે ટર્ન બીટ છે ને એ આગળ યુઝ કરીશું કાઉન્ટરનો ટર્ન બીટ, અને એ શું કરશે કે એક બીજી સ્વિચને ઓપરેટ કરાવશે. બરાબર, આપણે એ ટર્ન બીટને યુઝ કર્યો અને એક સેકન્ડ સ્વિચ લઈ લો, ધેટ ઇઝ ધ OP0. બરાબર, અને જ્યારે પણ OP0 ઓલરેડી આપણે OP0 લીધેલું છે તો આપણે રિપ્લેસ કરી દે OP1. એટલે આપણે શું કર્યું કે બીજો એક કાઉન્ટર લઈ લીધો. બરાબર, અને જ્યારે આ OP1 બીટ ઓન થાય છે, જ્યારે આપણું આ જે આઉટપુટ ઓન થાય છે, બરાબર, ત્યારે એક બીજું કાઉન્ટર લઈ લો કે એ ઇન્ક્રીમેન્ટ બાય 1 થાય. બરાબર, તો આપણે આગળ બીજું કાઉન્ટર લઈએ, ધેટ ઇઝ કાઉન્ટર 2. ઓકે, અને એની વેલ્યુ આપી દો 25, કે મીન્સ 3 ટાઈમ્સ, કે 3 ટાઈમ્સ કાઉન્ટર રીસેટ થાય ત્યારે ઓન થઈ જાય, અને આ બીટ એક ક્લોમાં આપી દો. એટલે શું કર્યું કે જ્યારે કાઉન્ટર ટર્ન બીટ થશે, જ્યારે કાઉન્ટર 1 કમ્પ્લીટ થશે ત્યારે આ શું કરશે કે આ આઉટપુટ સ્વિચને ઓન કરી દેશે, અને એ શું કરશે કે જેટલી વખત ઓન થશે આ તમારું ઇન્ક્રીમેન્ટ બાય 1 થશે. એટલે જેટલી વખત તમે રીસેટ કરશો ને એટલી વખત આ ઇન્ક્રીમેન્ટ બાય 1 થશે. તો તમારે એવું પણ કાઉન્ટ કરવું હોય કે 5 ની કેટલા ટાઈમ્સ પ્રોડક્ટ થઈ છે તો પણ એ કરી શકો. ક્લિયર? અને આ જે કાઉન્ટરનો ડન બીટ છે યસ સર. ને બસ, તો એને તમે મલ્ટીપલ કાઉન્ટર યુઝ કરી શકો છો એઝ પર યોર લોજિક, એઝ પર યોર એપ્લિકેશન. ઓકે, આઈ થિંક તમને આ ક્લિયર થઈ ગયું હશે, અને જો ના થયું હોય તો યસ સર, થેન્ક યુ સર. ઓકે. બીજા કોઈને કઈ? ઓકે, ઓકે સર, તો આપણે સેશન અહીં પૂરું કરવાનું છે કે હજુ કંઈક બાકી છે? એવું હોય તો ટાઈમર નું એક જોઈ લઈએ આપણે, ધેન ઓફ કરીએ. હજુ પણ છે 10-15 મિનિટ આપણી જોડે. હા, તો ઓકે, તમને હાલે હું પૂછું છું કે કંઈ બાકી હોય તો આપણે કન્ટિન્યુ કરીએ. ઓકે, તો જેવી રીતે આપણે આ કાઉન્ટરની એપ્લિકેશન જોઈને એવી જ રીતે આપણે જોઈએ એક આપણે ટાઈમર જોઈએ છે. બરાબર, એટલે મલ્ટિપલ એપ્લિકેશન હોઈ શકે છે, પણ આપણે એવું જોઈએ છે કે ટાઈમર થી આવું કહું છે કે enabling the indicator to be on immediately when switch pressed and off after a 5 second delay by the switch. એટલે આપણે આવું જોઈએ છે કે જેવું આપણે ટાઈમર ઓન કરીએ છીએ, બરાબર, એવું ટાઈમર ઓન કરતા એ તમારી LED ગ્લો થવી જોઈએ, અને આફ્ટર ધ 5 સેકન્ડ ઇટ વિલ બી ઓફ બાય ધ સ્વિચ. ઓકે, કોઈ જગ્યાએ આપણે એવું સેટ કર્યું હોય કે ટાઈમર લાઈક ઓવન લઈ લો. બરાબર, અહીંયા તો આપણે 5 સેકન્ડ નું કર્યું છે. ઓવન છે કે તમે કોઈ પણ કિચન એપ્લાયન્સીસમાં ટાઈમર સેટ કરેલું છે, અથવા વોશિંગ મશીનમાં, કે વોશિંગ મશીનમાં તમે કપડાં ધોવા નાખ્યા છે, તમે એવું સેટ કર્યું છે કે 15 મિનિટ ડિલે, 15 મિનિટ ટાઈમર. તમે કોઈ વસ્તુ બેક કરવા, કેક બેક કરવા મૂકી છે ઓવનમાં, ઓકે, અને તમે એવું સેટ કર્યું છે કે 15 મિનિટ પછી જે પણ લાઇટ ગ્લો થઈ છે ઓટોમેટિકલી ઓફ થઈ જવું જોઈએ, એટલે આપણને ખબર પડે કે હા જે પણ વસ્તુ બનાવવા મૂકી છે એ કમ્પ્લીટ થઈ ગયું છે, અથવા વોશિંગ મશીનમાં કપડાં ધોવા નાખ્યા છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. એવી કોઈ એપ્લિકેશન બનાવી છે તો આપણે બનાવી શકીએ, પણ આપણે એટલું અત્યારે 15 મિનિટનું ટાઈમર ના લઈ શકીએ, એટલે આપણે સિમ્પલી સમજવા માટે આપણે 5 સેકન્ડનું ટાઈમર લીધું છે. બરાબર, તો એની માટેની આપણે એવું કરીએ કે એક આપણે સ્વિચ લઈ લઈએ અહીંયા આગળ. બરાબર, IP0 નામની સ્વિચ લઈ લઈએ. ઓકે, કે અહીંયા IP0 સ્વિચ લઈ લઈએ, તો જેવી IP0 ઓન થાય છે, બરાબર, IP0 જેવું ઓન થાય એવું તમારું જે આઉટપુટ મીન્સ એ લાઇટ ઇન્ડિકેટ કરે છે કે તમારી ડિવાઇસ ઓન છે. બરાબર, અને આફ્ટર ધેટ ટાઈમ એ ઓટોમેટિકલી શું થઈ જવું જોઈએ કે OP0 ઓફ થઈ જવું જોઈએ, મીન્સ જે પણ ઇન્ડિકેટર છે એ ઓન થઈ જવું જોઈએ આફ્ટર ધ 5 સેકન્ડ ડિલે. ઓકે, so when IP0 will get off, then OP0 will off after the 5 seconds. Okay, તો લેટ્સ આપણે સમજીએ કે એક લેડર ડાયાગ્રામમાં કઈ રીતે વર્ક કરશે. ઓકે, so I will stop this one. Okay, and we will understand with the switch. Okay, so
લેડર ડાયાગ્રામ ઓલરેડી અહીંયા આગળ છે જ, બરાબર. કઈ રીતે વર્ક આ લેડર ડાયાગ્રામ દેખાય છે તમને બધાને? હા સર. Okay, just a minute. Okay, I will take the one pen so you can understand with it. Okay, now આપણે શું જોઈએ છે કે જેવું આ ટાઈમ આપણે એક સ્વિચ ઓન કરીશું, બરાબર. સ્વિચ ઓન કરીશું એટલે શું થશે? જેવું સ્વિચ ઓન કરીશું એટલે આ પાથ કમ્પ્લીટ થશે. આ પાથ કમ્પ્લીટ થશે એટલે શું થશે કે આ જે તમારી એલઈડી છે, બરાબર, એલઈડી ઓન થઈ જશે, બરાબર. એલઈડી ઓન થઈ જશે અને પછી તમે આ સ્વિચ અને પુશ કરીને છોડી દેશો, બરાબર, તો પણ એ ઓન જ રહેશે થ્રુ ધીસ પાથ. થ્રુ ધીસ પાથ એ કન્ટિન્યુઅસલી ઓન જ રહેશે, બરાબર. કન્ટિન્યુઅસલી એ ઓન જ રહેશે, બરાબર. અને જેવું તમારું કન્ટિન્યુઅસલી ઓન રહેશે આ એલઈડી, જેવું તમે આ પ્રેસ કરીને છોડી દેશો તો પણ આ પાથ ક્લોઝ જ રહેશે. અને જેવું 5 સેકન્ડ થશે, બરાબર, જેવી તમારી 5 સેકન્ડ થશે, 5 સેકન્ડ પછી શું થઈ જશે કે ટાઈમર તમારું રીસેટ થઈ, ટાઈમરનો ડન બીટ થઈ જશે. આફ્ટર ધ 5 સેકન્ડ ટાઈમરનો બીટ ડન થઈ જશે. તો ડન જેવું થશે એવું શું થશે કે આ પાથ ક્લોઝ થઈ જશે. આ પાથ તમારો ક્લોઝ થઈ જશે અને આ પાથ ક્લોઝ થઈ જશે. સોરી, જેવું તમે સ્વિચ અહીંયા ઓન કરશો, I0 તમે ઓન કરશો, બરાબર, I0 સ્વિચ તમારી ઓન કરશો એટલે તમારું શું થશે? આ લાઇટ્સ ઓન થઈ જશે. આ લાઇટ્સ ઓન થશે, O0 લાઇટ્સ ઓન થશે તો એ અહીંયા ક્લોઝ થઈ જશે રાઉન્ડ 1 માં, એટલે તમારું ટાઈમર સ્ટાર્ટ થઈ જશે. શું થશે? જેવી એલઈડી ગ્લો થશે કેમ કે તમે અહીંયા સિરીઝમાં યુઝ કરી છે અને ઓલરેડી આ તો ક્લોઝ પાથ જ છે, ઓલરેડી આ ક્લોઝ પાથ છે. આ એલઈડી ગ્લો ઓન થઈ ગઈ એટલે આ પાથ પણ ક્લોઝ થઈ જશે એટલે તમારું ટાઈમર સ્ટાર્ટ થઈ જશે. ઓકે, ટાઈમર આપણે કેટલું સેટ કર્યું છે? 5 સેકન્ડનું સેટ કર્યું છે. એટલે શું થશે? 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ એન્ડ 5 સેકન્ડ. જેવું 5 સેકન્ડ થશે એટલે ટાઈમરનો જે ડન બીટ છે એ શું થઈ જશે? 1 થઈ જશે. ટાઈમરનો ડન બીટ 1 થઈ જશે એટલે શું થશે કે અહીંયા આગળ ટાઈમરનો તમે એનસી સ્વિચ યુઝ કરી છે તો એ શું થઈ જશે? જે ટાઈમરનો ડન બીટની એનસી સ્વિચ યુઝ કરી છે એ શું થઈ જશે? ઓફ થઈ જશે. કે ઓફ થઈ જશે એટલે શું થઈ જશે? આ પાથ તમારો ઓપન થઈ જશે. આ પાથ ઓપન થશે એટલે અહીંયા કન્ટિન્યુઅસલી સપ્લાય નહીં મળે અને આ તમારી જે એલઈડી ગ્લો થયેલી છે એ ઓફ થઈ જશે. ઓકે, let's understand this one using means हम ये प्लॉट करके देखते हैं. ओके, एक बार in our software. ओके, एक જ મિનિટ આ મેં ક્લોઝ કરીને ફરીથી ચાલુ કરું તો અફીમ સર દેખાય છે મેડિસિન તમને? હા, ઓકે દેખાય છે. ઓકે, ચલો એની માટે આપણે આપણે એક સ્વિચ ઓન કરી છે એટલે ઓવન ની કે આપણે વોશિંગ મશીન ની સ્વિચ ઓન કરી છે, બરાબર. એની માટે આપણે લીધું છે I0. ઓકે, અને પેરેલલી આપણે બીજો પાથ એડ કરવાનો છે, બરાબર. તો આપણે એડ કરી દીધો પાથ. ઓકે, અને આપણે એક ટાઈમરનો ડન બીટ લઈ લઈએ છીએ, બરાબર. અહીંયા just a minute, આપણે અહીંયા એક સ્વિચ યુઝ કરી છે જે OP0 છે, બરાબર. એસ પર આપણે જે આપણે ડિસ્કસ કર્યું ને એ પ્રમાણે, બરાબર. અને આ એલઈડી એક છે જે આપણને ઇન્ડિકેટ કરે છે કે હા આપણી ડિવાઇસ ઓન છે, આઈધર ઓન કે ઓન છે, બરાબર. હવે આપણે બીજો રાઉન્ડ જોઈશે, બરાબર. બીજા રાઉન્ડની અંદર આપણે શું કરીએ છે? આ જે ઇનપુટની ઓન સ્વિચ છે એ અહીંયા યુઝ કરે છે, બરાબર. બટ એની જગ્યાએ આપણે આની એનસી સ્વિચ યુઝ કરે છે, બરાબર. એટલે એને કન્ટિન્યુઅસલી સપ્લાય કરશે. જેવું ઓન કરીશું અને કન્ટિન્યુઅસલી સપ્લાય કરશે અને જેવું આપણું ટાઈમ જેવી આપણી આ એલઈડી ગ્લો થાય, બરાબર, જેવી આપણે ઓન સ્વિચ દબાવીને આપણી એલઈડી ગ્લો થાય તો શું સ્ટાર્ટ થવું જોઈએ? ટાઈમર સ્ટાર્ટ થવું જોઈએ. તો એની માટે આપણે શું કરીશું કે again એક સ્વિચ લઈ લેશું અને એને નામ આપીશું OP0. ઓકે, અને ટાઈમર યુઝ કરીએ આપણે. તો ટાઈમર અહીંયા નામ લીધું છે અને આપણે એને 5 સેકન્ડની ડિલે આપેલી છે, બરાબર. હવે આપણે શું જોઈએ છે કે જ્યારે 5 સેકન્ડ ટાઈમર કમ્પ્લીટ થઈ જાય
5 સેકન્ડ કમ્પ્લીટ થઈ જાય ત્યારે તમારે જે એલઈડી આઉટપુટ 0 આપણે યુઝ કર્યું છે એ ઓફ થઈ જવું જોઈએ. તો આપણે શું કરીએ કે આપણે એક એનસી સ્વિચ યુઝ કરીએ આગળ અને એને નામ આપી દઈએ ટાઈમર 1 ડન બીટ. ઓકે, એટલે શું થશે કે જ્યારે ટાઈમર તમારું કમ્પ્લીટ થઈ જશે તો આ જે ડન બીટ તમે અહીંયા એનસી તરીકે યુઝ કર્યું છે ને ઓપન થઈ જશે અને આ એલઈડી સપ્લાય નહીં મળે ને એલઈડી ઓફ થઈ જશે. લોજિક ખબર પડી આની અંદર તમને? હેલો હેલો, હા, લોજિક ખબર પડી? સ્ટુડન્ટ ને કોઈ માઇક ચાલુ કરીને બોલી શકો તમે. હવે સેશન યસ સર. ઓકે, હવે જો ટાઈમર એટલે આપણે જે ઓન સ્ટાર્ટ કરવા માટે આપણે અહીંયા IP0 સ્વિચ યુઝ કરી છે બરાબર. 5 સેકન્ડ ડીલે છે એટલે ફટાફટ થઈ જશે. તો યુ કેન ફીડ ઇટ કે દેખો IP0 સ્ટાર્ટ કર્યું તો તમારું એલઈડી ગ્લો થઈ ગયું. ધેટ મીન્સ ડિવાઇસ ઓન છે બરાબર. જસ્ટ અ મિનિટ. હા તમે સોરી જસ્ટ અ મિનિટ ફરીથી મેં કરું છું. હા, આપણે અહીંયા શું કરવાનું છે? this one okay run okay રનિંગ મોડમાં ગયા. હવે આપણે શું કરવાનું છે કે આપણે કન્ટિન્યુઅસલી સ્વિચ પ્રેસ કરીને નથી રાખવાની બરાબર. IP0 જસ્ટ આપણે પ્રેસ કરીને છોડી દેવાની છે બરાબર. તો અહીંયા તમારી એલઈડી ગ્લો થઈ જશે અને ટાઈમર ઇન્ક્રીમેન્ટ થઈ ગયો બરાબર. 5 જેવું 5 થઈ ગયું ઓટોમેટિકલી આ લાઇટ્સ ઓફ થઈ ગઈ બરાબર. જ્યારે તમે સ્ટાર્ટ કરો છો બરાબર, કોઈ પણ મશીન સ્ટાર્ટ કરો છો એક વખત સ્વિચ પ્રેસ કરીને છોડી દો છો ને ઓટોમેટિકલી કાઉન્ટર સ્ટાર્ટ થઈ જાય છે અને આફ્ટર તમે જે પણ સેટ વેલ્યુ રાખી છે ઓટોમેટિકલી ટાઈમ પછી ડિવાઇસ ઓફ થઈ જાય છે. એટલે અહીંયા આપણે એલઈડી ગ્લો કરી છે એની જગ્યાએ તમે મોટો છે O0 ની જગ્યાએ કોઈ હીટિંગ એલિમેન્ટ યુઝ કરેલું છે કે તમે ઓવનની અંદર કેક બનાવો છો તો O0 યુઝ કરો અલ્ટિમેટલી હીટિંગ એલિમેન્ટ ઇઝ ધેર અને તમે 10 મિનિટનો ડીલે રાખેલો છે. તો શું થશે કે જેવી તમે સ્વિચ પ્રેસ કરીને છોડી દેશો એવું તમારું હીટિંગ એલિમેન્ટ સ્ટાર્ટ થઈ જશે અને તમારું હીટિંગ એલિમેન્ટ શું કરશે? તમારું ટાઈમર પણ સ્ટાર્ટ કરી દેશે અને 10 મિનિટ પછી ઓટોમેટિકલી તમારું હીટિંગ એલિમેન્ટ છે એ બંધ થઈ જશે. ખબર પડી આ લોજિકમાં? હેલો યસ સર. ઓકે, સો આજે તમને કોઈ પણ ડાઉટ આવ્યા હોય તો તમે સરને પણ ચેટ બોક્સમાં જણાવી શકો છો. અત્યારે યુ હેવ 10 મિનિટ્સ you can ask me. Okay, I am available till 12:45. તો ત્યાં સુધી તમારે કોઈ પણ ડાઉટ આવ્યો આજના રિગાર્ડિંગ તો તમે પૂછી શકો છો. હજુ અંતે પણ ઘણી સરસ એપ્લિકેશન છે પણ આજે ટાઈમ કોન્સ્ટન્ટની લીધે આપણે આજે અહીંયા સ્ટોપ કરીએ છીએ અને જે મેઇન એપ્લિકેશન છે એ આપણે આગળના સેશન એટલે આવતીકાલના સેશનમાં ડિસ્કસ કરીશું. અને આજે કોઈ પણ સરની એપ્લિકેશન ફરેજી એપ્લિકેશન છે એમાં ત્યાં તમને કોઈ ડાઉટ આવ્યો હોય ક્યાં યુઝ થાય છે એ પૂછવું હોય તો યુ કેન આસ્ક મી. આજે હું જે બે એપ્લિકેશન સમજાવી એક એસએમબી લાઇટની ને એક ઓવન કે એની એપ્લિકેશન સમજાવી એની અંદર કોઈ ડાઉટ હોય તો તમે લોકો પૂછી શકો છો. વસીમ સર ઇઝ ઇટ ઓકે? ઓકે ઓકે સર. હવે કોઈને હોય ડાઉટ તો તમે પૂછી શકો છો માઇક ચાલુ કરીને તમારું. હવે કાલે થોડી મોટી એપ્લિકેશન હશે. આ તો બિલકુલ શું કહેવાય બેઝિક લેવલ હતી. કાલે સર કદાચ સોફ્ટવેર બી બદલી નાખશે અને મોટા લેવલની એપ્લિકેશન હશે. એક કદાચ હશે તો બોલો ટ્રાફિક લાઇટ વાળો પ્રોગ્રામ કદાચ લેવાના છે સર. હા સર, અમે ટ્રાફિક હમણાં કોઈને ડાઉટ હોય તો પૂછી લો તો કાલે પછી ઇશ્યુ ના રહે એમ. અમે કાલે ટ્રાય કરીએ કે ટ્રાફિક લાઇટ અને એક નાવડેઝ પાર્કિંગ નું તમે સાંભળ્યું હશે કાર પાર્કિંગમાં કે એ એપ્લિકેશન પણ પીએલસી બેઝ થઈ શકે છે. કાર પાર્કિંગ મીન્સ આપણે એવું રાખ્યું છે કે 20 કાર પાર્ક થઈ શકે, એનાથી વધારે કાર પાર્ક ના થઈ શકે. ઓકે, તો એવી એપ્લિકેશન કરવી હોય પીએલસી થી તો કઈ રીતે થાય છે
અમે બે ટ્રાય કરીશું કે જેટલી એપ્લિકેશન તમને વધારે સમજાવી શકીએ કાલના સેશનમાં. બીજું કોઈ ડાઉટ છે કોઈ સ્ટુડન્ટને? ના સર. ઓકે ઓકે. માઇક ચાલુ કરીને પૂછી લેવાનું. હેલો, કોઈને કોઈ ઇશ્યુ છે સ્ટુડન્ટ? હેલો હાલો સર, નો ડાઉટ. ઓકે સર. તો હવે એક કામ કરજો, આપણે આ બધા છે ને સર તમે એક કામ કરજો, પ્રેઝન્ટેશન બંધ કરી દેજો સ્ક્રીનનું. એટલે એક ખાલી શું કહેવાય, બધાને કેમેરો ઓન કરીને એક સ્ક્રીનમાં ફોટો લઈ લઈએ તો પેલો રિપોર્ટ જેવું બનાવવો હોય ને તમારે ચાલે. ઓકે, તો બધા ભાઈ પોતાનો કેમેરો આગળનો સ્ટાર્ટ કરજો, જેથી તમારે એવું મતલબ કે આપણી અટેન્ડન્સ નો એક ફોટો લઈ શકાય. કેમેરો સ્ટાર્ટ કરી દેજો બધા બધા સ્ટુડન્ટ. અને સર હાજર સર તમે પણ એક હોય તો સ્ટાર્ટ કરી દેજો. 5-1 મિનિટ માટે ખાલી હું એક સ્ક્રીનશોટ લઈ લઉં ખાલી, બસ ત્યાં સુધી. સર હું એ સ્ટાર્ટ કર્યો, દેખાવ છું? હા, એક મિનિટ, બધા એક ધીરે ધીરે કરે છે એટલે એક સાથે આવતું નથી એવું. બધાનો થઈ જાય પછી એક સ્ક્રીનશોટ લઈ લઈએ. હું સ્ટાર્ટ તો કર્યો પણ ખબર નહીં. ઓકે ભાઈ, થોડું દૂરથી રાખજો જેથી તમારો ફેસ દેખાઈ શકે. ફેસ કટ થાય છે, દૂરથી રાખજો જેથી ફેસ દેખાઈ શકે. સર મારે ક્રોમમાં ખોલ્યું છે ને એટલે એરર આવે છે. હા, ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. આ સ્ટુડન્ટ આવી જાય તો ક્યાં છે, આપણે અટેન્ડન્સ અને રિપોર્ટ માટે જોઈએ છે. ઓકે સર. ઓકે, થઈ ગયું. ઓકે ઓકે, હવે બંધ કરી શકો તમે. ઓકે, તો હવે તમારે જવું હોય તો જઈ શકો છો. અટેન્ડન્સ ને ફીડબેક પોતાની ભરી દેજો. હેલો, ઓકે, સી યુ સૂન. અટેન્ડન્સ ને ફીડબેક ભરી. થેન્ક યુ અફીમ સર, એન્ડ થેન્ક યુ ઓલ થેન્ક ઓફ યુ સર, થેન્ક યુ. ભાઈ આ ફીડબેક ભરતા જરા ધ્યાન રાખજો, ક્વેશ્ચન જોઈને અંદર આન્સર લખવાના હોય. આમ આડેધડ આન્સર નહીં લખવાના હોય. તમને ક્વેશ્ચન શું પૂછે, તમે આન્સર શું લખો છો અમુક વખતે, બરાબર? એટલે ક્વેશ્ચન સમજો તમને શું કહેવા માંગે છે, એના પ્રમાણે પછી આન્સર લખો. ના ખબર પડતી હોય તો હું ફરી એકવાર ક્વેશ્ચન બોલીને કહું તમને. એવો કોઈ ઇશ્યુ છે કોઈને? ક્વેશ્ચન જુઓ, સમજો અને પછી આન્સર લખો એના. કંઈક બી ભરવા બેસે એટલે કંઈ બી ભરી દેવું એવું નથી. તમને જે લાગે ખરેખર એકચ્યુઅલ તે જ તમારે ભરવાની જરૂર છે. જેમ કે હું તમને બતાવું, એક મિનિટ ચાલુ રાખજો, હું તમને ફીડબેક ફોર્મ બતાવું. દેખાય છે સ્ક્રીન બધાને? હા સર. ઓકે, હા ઓકે, સમજો. હવે પહેલો પ્રશ્ન તમને પૂછ્યો છે કન્ટેન્ટ કવર્ડ. એટલે કન્ટેન્ટ મતલબ કે જે આપણે અહીંયા હમણાં લેવાયું, શું કહેવાય, આ સેશન થયો 1.5 કલાકનો, તો એમાં જે ટોપિક કવર કર્યા, બરાબર, એ કેવા હતા એવો પ્રશ્ન છે. તો એમાં 1 થી 5 તમારે માર્ક આપવાના છે. 1 થી 5માં એમાં 1 તમે આપો એટલે એકદમ પુઅર કન્ટેન્ટ હતું, કંઈ કામનું નહીં હતું, ને એક્સલન્ટ એટલે ભાઈ બહુ કામનું હતું. એની વચ્ચે તમે ગમે તે આપી શકો છો. એવી રીતના બીજે છે કે ભાઈ પ્રેઝન્ટેશન્સ બાય એક્સપર્ટ, એટલે જે સર પ્રેઝન્ટ કરવાતા હતા, સપોઝ એમનું બોલવાની સ્પીચ કેવી હતી, પીપીટી કેવી હતી, તમને સમજ પડી કે નહીં, એમાં બી 5 લેવલ છે, બરાબર? પુઅર અને એક્સેલન્ટ. તમે 1 આપશો તો પુઅર, 5 આપો તો એક્સેલન્ટ. વચ્ચે તમે જે આપવું હોય, તમને જે ખરેખર લાગતું હોય એ પ્રમાણે માર્કિંગ આપવાનું છે. એવું નહીં કે 1, 2, 5 આપણે ભરી દીધું ને વાત પતી ગઈ, એવું ના હોય. સમજો કે ક્વેશ્ચન પ્રમાણે આન્સર તમારો હોવો જોઈએ. પછી છે સેટિસ્ફેક્શન લેવલ ફ્રોમ સેશન, એટલે તમે આ સેશન અટેન્ડ કર્યું તો તમને એવું લાગ્યું કે ભાઈ મારો 1.5 કલાક કે 2 કલાક જે હું અહીંયા આપ્યા, એ ખરેખર મને સંતોષ થયો કે હું એને કંઈક શીખવા મળ્યું, કે પછી મારો ટાઈમ વેસ્ટ ગયો. તમને શું લાગે છે ખરેખર, એ તમારા આન્સર લખવાનો છે કે ભાઈ મને સેટિસ્ફેક્શન થયું કે નહીં, મારો 1.5 કલાક જે હું અહીંયા આપીને હું ટાઈમ બગાડ્યો એમાંથી કંઈક નવું શીખવા મળ્યું છે, મને આગળ કામ લાગશે કે નહીં લાગે. અને છેલ્લા છે ઓવરઓલ રેટિંગ, એટલે બધા ઉપરના પોઈન્ટના આપણે જોયા પછી તમને શું લાગે છે કે ભાઈ આ જે સેશન થયું
એમાં તમે 5 માંથી કેટલા આપી શકો છો. હવે એની સજેશન્સમાં તમે પોઝિટિવ નેગેટિવ જે આપવું હોય તે આપી શકો. તમે કહો કે ભાઈ આ વસ્તુ અમને ખોટી લાગી કે ખરાબ લાગી, આમાં સુધારવાની જરૂર છે, કે ભાઈ આ વસ્તુ બહુ સારી હતી, આવું તમારે કંઈક લખવાનું છે. અમુક બધા નો સજેશન્સ આ રીતના લખ્યું છે, પણ કંઈક ને કંઈક સજેશન તો પોઝિટિવ કે નેગેટિવ તમારે આપવા જોઈએ, જેથી અમને ખબર પડે કે ભાઈ આમાં સુધારો શું કરવાની જરૂર છે અને સારું છે તો એને વધારે સારું કેવી રીતે કરી શકાય. બરાબર. અને છેલ્લો ક્વેશ્ચન છે સપોર્ટ ફ્રોમ જીપી છોટાઉદેપુર સ્ટાફ. એટલે જીપી છોટાઉદેપુરમાંથી અમે 2 જણ છે, હું અને રોમી સાહેબ. બરાબર. બાકી 3 આપણા બહારના એક્સપર્ટ છે. તો 2 સ્ટાફ છે, રોમી સાહેબ અને હું. તો ભાઈ અરેન્જમેન્ટ કરવામાં અને તમને કંઈક પ્રોબ્લેમ પડે તો એને સોલ્વ કરવામાં અમે તમને હેલ્પ કરીએ છીએ કે નહીં, આ રીતના તમારે આન્સર કરવાનો છે. કે જો કે તમને યોગ્ય લાગે તો તમે કરી શકો. એટલે આ ક્વેશ્ચન સમજીને તમારે આન્સર કરવાના છે. ઓકે, બસ આટલું ક્લિયર કરી દેજો હવે. ઓકે, તો હવે તમારે જવું હોય તો જઈ શકો. કાલનું તમને સવારે જણાવીશું. બરાબર. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ સર. થેન્ક યુ સર. થેન્ક યુ સર.